આજના આપણા ગેસ્ટે આ એજની અંદર આખા ગુજરાતમાં ખ્યાતિ પ્રાપ્ત કરી લીધી છે. મુજો ખટ્ટી આયો ખેર સા ઓ જમાલો ઓ મુજો જમાલો જતન સા ઓ જમાલો. કોની સાથે સૌથી વધારે જુગલબંધી કરવાની મજા આવે? પહેલા તો વિચાર્યું નહોતું કે આ પોસિબલ થશે કે ભાઈ કોન્સર્ટ ને એવું બધું જમાનો આવી ગયો છે, તેમાં ડાયરા શું ઓછા થવા માંડશે? એમાં તમારું શું કહેવું છે? કોન્સર્ટ થાય છે તો એવા થવા જોઈએ કે મા બાપ દીકરી સાથે જોઈ શકે, સાથે નિહાળી શકે. તમારો ફ્યુચર પ્લાનિંગ શું છે? આજે કોઈ સ્ટેજ ઉપરથી મેં નીચે ઉતર્યા છે તો 20-25 જણા 30 જણા 40 જણા ફોટો પડાવવા આવે છે, એમનો ભાવ છે પ્રેમ. જબરદસ્ત. એમાં ડાયરાની કોઈ પ્રેક્ટિસ કરીને મતલબ તમે વિચારીને જાઓ કે ભાઈ આટલા આપણે તો આજે ગાશું, કે પછી ઓન ધ ગોટ જ આવે? ભગવાનને રીઝવવા માટે કલાકાર કંઈ બી કરે છે. તો સમજો સિનિયર આર્ટિસ્ટમાં સપોર્ટ કોનો વધારે રહ્યો છે? પ્રીતિભાઈનો કોલ આવ્યો મને કે બકા ક્યાં છો? ભાઈ ઘરે છું. આવી રીતનું મને કે કોલ આવ્યો છે કૈલાસ કેરજીનો ને એણે કીધું છે કે આપકા કોઈ શિષ્ય હો તો ભેજો. એક બે પહેલા તો બધું પછી કીધું, પહેલા મને કીધું કે તારા આટલા પ્રોગ્રામ તું કરે છે? મને કચ્છમાં છે ને પર મંથ 1700 રૂપિયા સ્ટાઇપેન્ડ મળે. અમુક એવો પ્રોગ્રામ હોય કે ભાઈ સામે પબ્લિક અઢળક બેઠું છે, લાખ સવા લાખ પબ્લિક બેઠું છે. તમે સ્ટાર્ટિંગ ક્યાંથી કર્યું હતું? એક ઈચ્છા હતી કે ભાઈ હું કીર્તિભાઈ સાથે, રાજભા સાથે, આપણા જેને હું ઓળખું છું એની સાથે એકવાર પ્રોગ્રામ કરું. ટીમનો કેવો સપોર્ટ છે તમારે? એમાં મારી ટીમ છે એ અમારો શણગાર છે. તમારા ફાધરને ડેડિકેટ કરતું એક ગીત તો બને. મારી આગ ભીની થઈ. પહેલો મુદ્દો જે આર્ટિસ્ટમાં ન હોવું જોઈએ, ઈગો, અભિમાન. એમનો ઓલો વિડીયો પણ મેં જોયો તમને, સોનુ નિગમ પરફોર્મ કરતા હતા અને પોતે જબરદસ્ત છે. આપણા આદિત્યભાઈ આપણું ઘરેણું છે, આપણું રતન છે, એ કોન્સર્ટ કેવો કરે છે, હાર્દિકભાઈ દવે છે. આપણે જે લોકગીત અને આપણી જે સંસ્કૃતિ છે એ તમે જ બહાર લાવશો. એમનો અવાજ સાંભળી તો ડર લાગે. અને લોક ડાયરા કોઈ દી બંધ નથી. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હું છું ઝીલ. હું છું જુલી. આપ સૌનું સ્વાગત કરીએ છીએ ઝીલ જુલી જમાવટમાં. જુલી, તું 10મા ધોરણમાંથી ત્યારે શું કરતી? સ્કૂલે જઈએ, ટ્યુશન જઈએ, જમીને સુઈ જવાનું. બસ એ જ કર્યું છે? તે જ કરવાનું હોય. 10માં શું કરવાનું હોય? પછી કોલેજમાં? કોલેજ જતા, હા. ક્લાસ બંક કરતા, કેન્ટીન જતા, ઘરે આવીને સુઈ જતા. બસ એટલું જ? તો એટલું જ કરવાનું ને બીજું શું કરવાનું હોય? બરાબર છે. આજના આપણા જે ગેસ્ટ છે ને જુલી, હા, એ ગેસ્ટે આ એજની અંદર આખા ગુજરાતમાં ખ્યાતિ પ્રાપ્ત કરી લીધી છે. શું વાત છે! બરાબર. એક બે લાઈન આપીને તમે પણ સમજી જશો કે આજના આપણા ગેસ્ટ કોણ છે. એમનું એક ફેમસ ગીત છે વાલા તું તો. પણ આ બધું આપણે થોડી ગાઈ લેશું. એમને બી ગાવા દેતા તો હું, મને તમારું બહુ બીક લાગે. તમે ગાવાનું શરૂ કરશો ને તો પછી ગાવાનો વારો નહીં આવવા દે. એટલે સાંભળવું નહીં ગમે એમ બોલતું. ના, એ બધું નહીં, એવું બધું ના કહેવાનું હોય ને ઓડિયન્સને. બરાબર છે. વાલા તું તો વાલપનું છે વાણ, મારા આપણા મમ્મીનું બહુ ફેવરેટ ગીત છે. યસ. યસ. વાલા તું તો વાલપનું વાણ, પછી સિંધી કાફી છે, હાલારી મણિયાળો, પછી પાટણથી પટોળા, એવા ઘણા બધા ગીતો છે. બરાબર, જેનું નામ કદાચ લેતા લેતા શાંત પડી જાય. બરાબર. એવા આપણા ગુજરાતના ફેમસ, બરાબર, અને ગુજરાતની અને ભારતની સંસ્કૃતિને જાળવી રાખનાર અને ઘણા બધા એવા ઓછા કલાકારો છે. આજે સમજો કે ઘણા બધા અર્બન મ્યુઝિક આવી ગયા, યસ, બરાબર, પણ ઘણા એવા ઓછા લોકો છે, બરાબર, કે જે ગુજરાતની સંસ્કૃતિને જાળવી રાખે છે અને આ લેવલે પહોંચાડે છે. તો આજના આપણા ગેસ્ટ, એમનું વેલકમ કરીએ છીએ રાજ ગઢવી. ધન્યવાદ. કેમ છો સર? એકદમ મજામાં છે. તમે કેમ છો? બસ આનંદ છે. આમાં એવું છે કે તમે પણ બોલતા રહેજો, કારણ કે અમને આ બોલવાનો વારો નહીં આપે તમને નકર. ડન છે. બરાબર છે. ના, આપીશ. એમ તો બધાને ના કહેવાનું હોય પછી. ઘરની વાત છે, ઘરવાર તમારી વાત. રેડી. આજે આપણે જોઈએ ને તો આટલા અર્લી મોર્નિંગમાં આપણે જ્યારે પોડકાસ્ટ કરવા માટે આવ્યા છીએ, તો આજે પ્રભાતિયાથી શરૂ થઈ છે પોડકાસ્ટ. થઈ જાય, કેમ નહીં. મારું ગમતું પ્રભાતું ત્યાંથી જ કૃષ્ણ પરમાત્માનું પ્રભાતું છે. શું વાત છે. મથુરાના રાજા થા છો, ગોવાળોને ભૂલી ગયા છો. મથુરાના રાજા થયા છો રે, તમારા ગોવાળોને ભૂલી ગયા છો. માને તીન મોલે ગયા છો રે. હે ઉદ્ધવજી એમ મારા વાલાને વઢીને કેજો રે. માને તો મનાવી લેજો રે.
હે ઓધાજી એમ મારા વાલાને વડીને કેજો રે. વાવ નરસૈયાના ગામથી છો, જુનાગઢથી છો, અને એમને તમે ના ભૂલ્યા ને પહેલા જ યાદ કરી લીધા. ફરજ આવે ને. બરાબર જબરદસ્ત. કારણ કે જેના માટે કૃષ્ણ પર્વતમાં 52 વખત જુનાગઢમાં આવ્યો હોય વાહ, એને યાદ ના કરી તો સાચી વાત છે. જબરદસ્ત જબરદસ્ત. સમજો ને કે કાલે જ આપણે ડિસાઈડ થયું પોડકાસ્ટ કરજો આજે સવારે, મતલબ કાલે તમારો સુરતમાં પ્રોગ્રામ હતો, હા 2-3 વાગ્યાના આજુબાજુ મેં સાંભળ્યું તમે નીકળ્યા હા અમદાવાદમાં, ત્યારે અર્લી મોર્નિંગ આપણે 6 વાગ્યા છે ત્યારે પોડકાસ્ટ કરીએ છીએ, હા તો યાર તમને થાક નથી લાગતો? એમાં એવું છે, ઉંમર નાની છે ને એટલે બધાનો પ્રેમ એટલો મળે છે, પ્રેમ એટલો ઉભરાઈ ગયો છે કે થાક નથી દેખાતો. શું વાત છે, શું વાત છે. પછી ઘરે જઈએ ત્યારે ખબર પડશે કેટલો થાક લાગે. કેટલો થાક લાગ્યો છે. જબરદસ્ત. કેમ કે હજી જે સર છે ને હજુ કાલે સાંજે સુરતથી આવ્યા, અત્યારે અમદાવાદ છે, અહીંયાથી જુનાગઢ જવાના છે, અને ત્યાર પછી સર ઇન્ટરનેશનલ એમની પણ ટૂર છે, ત્યાં જવા માટે બી તૈયાર છે. એટલે હજી સર સારી એવી જર્ની થોડી દોડાદોડી થોડી વધારે છે. વધારે છે. જબરદસ્ત. ઇન્ટરનેશનલ ટૂર કરો છો હમણાં, હા તો કેવો એક્સપિરિયન્સ છે તમારો? પહેલા તો વિચાર્યું નહોતું કે આ પોસિબલ થશે કે ભાઈ કોઈ બી ઇન્ટરનેશનલ કોઈ બી જગ્યા પર જવાનું થશે. રાઈટ રાઈટ રાઈટ. મા બાપના આશીર્વાદ હોય, તમારા કંઈક કર્મ સારા હોય, તમારી મહેનત સારી હોય, કંઈક કૃપા હોય તો આ શક્ય બને, બાકી શક્ય નથી બનતું. 100%. એટલે ભરપૂર તૈયારી છે. ત્યાંના જે ગુજરાતીઓ છે, ત્યાંના આપણી જે લોક સંસ્કૃતિ આપણી જે જાળવી રાખી છે, બધાને આનંદ કરાવવા માટે ભરપૂર તૈયારી લઈને અમે જઈએ છીએ. શું વાત છે, જબરદસ્ત. વાલપનું વાણ લઈને જવાનું છે. જી, આખું વાણ લઈ જવાના છે. ભલે જવાના ફ્લાઇટમાં હોય પણ જેવા છે છે વાણ. વાણ. દેશી આપણી ભાષામાં તો વાણ જ કહેવાય ને. વાણ જ હા કહેવાય. વાણ જ કહેવાય. જબરદસ્ત. તો આજે તમે વાલપનું વાણથી સમજો કે લોકો તમને વાલપના વાણથી જ ઓળખે છે, જી. પણ આના પાછળની જર્ની શું રહી છે તમારી? બહુ મોટી કહાની છે. આજે અમારે કહાનીમાં ભળવું છે. જો એ પૂછવાનું કારણ તમને કહું, ટુ બી ઓથેન્ટિક, કે કોઈ પણ એક ગીતથી તમે ફેમસ થયા છો, પણ એની પાછળ બહુ ઊંડાણપૂર્વક કામ થયેલું હોય છે. બિલકુલ બિલકુલ. કારણ કે દરેક સક્સેસફુલ પીપલ છે રાતોરાત નથી જતા. જી બિલકુલ. બરાબર. ઇન્સ્ટાગ્રામ અને અમે ઘણા લોકો સાથે મળ્યા ને, તો એમનું કેવું એમ છે કે આ ગીતથી તમે ટ્રેન્ડમાં આવ્યા છો, જી. પણ એમને એ ના ખબર હોય કે એની પાછળ જે ઊંડાણપૂર્વક કામ થયેલું છે, કેટલા વર્ષોની મહેનત છે. હા તો એના વિશે આજે તમે જણાવો કે તમારી જર્નીની શરૂઆત કઈ રીતે? વાલપના વાણની વાત કરું તો તારીખ 27/10/2024 પોરબંદરમાં મારા મિત્ર નીરવભાઈ દવે દ્વારા કથા બેહાડવામાં આવી હતી પોરબંદરમાં. તો ત્યાં 27 તારીખના મારો પ્રોગ્રામ હતો. મારા મિત્ર છે વિશ્વરાજસિંહ ચુડાસમા રાજકોટથી, Yes. એમણે પ્રોગ્રામ મને અટેન્ડ કરાવ્યો. મને કીધું કે આવવાનું છે, ત્યારે પ્રોગ્રામમાં મેં ગાયું અને ખૂબ સારો પ્રોગ્રામ રહ્યો. એટલે મારા મિત્રે જ મને કીધું કે ભાઈ તમારે આવનારી 30 તારીખ ખાલી છે એમ. એટલે કથાનો પ્રોગ્રામ હતો, એટલે ડે બાય ડે પ્રોગ્રામ હતા. અને તારીખ 30ના રોજ કીર્તિભાઈ અને રાજબા બંને હતા. અરે વાહ. વાવ. આપણા ગુજરાતના નહીં પણ વિશ્વના અમૂલ્ય રત્નો બંને. રતનો છે. બરાબર છે. એટલે મારું એક ડ્રીમ હતું, ડ્રીમ નહીં સપનું કયો, સપનું ડ્રીમ કયો, તો ડ્રીમ જે કયો તે મારું એક ઈચ્છા હતી કે ભાઈ હું કીર્તિભાઈ સાથે, રાજબા સાથે, આપણા જેને હું ઓળખું છું એની સાથે એકવાર પ્રોગ્રામ કરું. તો એ તારીખ પ્રોગ્રામ ડન થયો. મેં કીધું ડન છે, હું આવીશ. હવે પ્રોગ્રામ મને ફર્સ્ટ ટાઈમ એવો મળ્યો હતો, ત્યાં તો એવું ના કહેવાનું કે ભાઈ મારું પેમેન્ટ આટલું થશે, હા. કહેવાનું ના હોય, કારણ કે આપણી ઈચ્છા પૂરી થાય છે. પૂરી થાય છે. રાઈટ. એટલે 30 તારીખે હું તો ભરપૂર ઉમળકા સાથે ગયો કે ભાઈ ઓહ કીર્તિભાઈ સાથે મારો પ્રોગ્રામ છે. એટલે ખૂબ રાજીપા સાથે ગયો. ગણપતિ મેં બેસાડ્યા, પહેલો રાઉન્ડ મેં કર્યો, પછી કીર્તિભાઈ રાઉન્ડ આખો કર્યો, પછી રાજભાઈ કર્યો. પછી મગજમાં તો એમ ન હોય કે ભાઈ કીર્તિભાઈ આપણી સાથે જુગરબંધી કરશે. કરશે એમ. બરાબર. આપણને મનમાં ક્યાં આઈડિયો બી ના હોય કે ભાઈ આપણને ઈ છે ને આપણને ચાન્સ મળ્યો છે, આપણે ગાયું છે, સારું થયું. સ્ટેજ શેર કરીશું. હા સ્ટેજ શેર કર્યું છે, ઈ બેઠા છે ને આપણે ગાયું. ગાયું છે. થોડી વાર થઈ, કીર્તિભાઈ બેક સ્ટેજ થી આવ્યા પાછળથી આગળ. મને કાલરાજ હાર્મોનિયમ ખોલી કે જુગલબંધી કરવાની છે. અરે ભાઈ સાહેબ. અને હું તો ડરી જ ગયો ને આમ જ થાય. પણ માં ભેડી હોય, મા બાપના આશીર્વાદ ભેડા હોય, એટલે કારણ કે ગુરુ બાજુમાં હોય એટલે પછી ડરવાની શિષ્યની જરૂર ના હોય. ના હોય. ના હોય. એટલે થોડું હિંમત રાખી, થોડું પાણી વાણી પીને પછી અમે ગાયું થોડી વાર. પછી એમાં પાઘડી પહેરાવી મને. હા હા. હા, અને પાઘડી પહેરાવીને પછી અમે ગાતા હતા ને, એમાં આ જ ગીત મેં પહેલા બી ગાયું હતું 27 તારીખે, બટ નો રિસ્પોન્સ. પણ કહેવાય ને કોઈ આપણું લકી વ્યક્તિ, આપણું ચાહીતું વ્યક્તિ બાજુમાં બેઠું હોય કે કોઈ બી વસ્તુ છે એ શક્ય છે,
એટલે ત્યારે મેં આ કડી પહેલા બી ગાઈ હતી. જો ઓરિજિનલ ગીત છે ગોપાલભાઈ ભરવાડનું, અચ્છા એકતા સ્ટુડિયોમાંથી આવેલું છે. ગોપાલભાઈ ભરવાડનું આ ગીત છે અને મને ગમતું એટલે મેં ગાયું હતું અને ત્યારથી દાંડિયામાં એન્ડ ડાયરામાં બંનેમાં ગાઉં છું. એટલે આ હતી હકીકતમાં એમની જર્ની. એ ત્યાં મેં ગાયું ને ત્યાં કીર્તિભાઈ ખૂબ જ ઇન્સ્પાયર થયા અને ખૂબ આશીર્વાદ આપ્યા મને. આ જર્ની છે વાલપના વાણની. જબરદસ્ત. આ વાલપનું વાણ આખું આખી આની એ જર્ની છે. ચરણે તમે સ્ટાર્ટિંગ ક્યાંથી કર્યું હતું? ગાવાની જે જર્ની છે તો તમારે આ જ કરિયરમાં જવું છે એવું તમને કંઈ ફિક્સ હતું? કઈ રીતે? ના, મારી લાઈફના 3 તબક્કા આવ્યા છે. હમ નોર્મલ સ્ટુડન્ટ, સ્પોર્ટ્સમેન, ઓકે. ધેન આર્ટિસ્ટ. વાવ. કયા સ્પોર્ટ્સ પર્સન બનવા માંગતા હતા? નહીં હતો જ. હતા બધા જ? તમે? ઓકે. હા, હું વોલીબોલ પ્લેયર હતો. અરે વાહ વાવ. હા, એમાં બી સ્મેશર. મોટી હાઈટ રહી ને બરાબર છે. એટલે 2 વર્ષ સુધી હું સ્પોર્ટ્સમાં જ રહ્યો. ઓકે એની પહેલા નોર્મલ સ્ટુડન્ટ્સ હતો હમ અને ભણવાનું ને પાસ થાય સારા માર્ક્સ છે હમ અને તોફાન તો 0 હતા. બરાબર. તોફાન એટલે એવરેજ સ્ટુડન્ટ હતા કે પછી આમ ના, ટોપ ના થવાય. ટોપ ને ટોપ ના થવાય તો પછી ડાયા બની જાય. ડાયો ના રહેવાય. ડાયા ના એટલે એવરેજ. બરાબર. સમજો ને, તમે કીર્તિદાન સર જોડે પેલું જે ગીત ગાયું તમને આજે લાઈવ સાંભળવા નહીં મળે? કેમ નહીં, કેમ નહીં? કારણ કે ઈ ગીતને જ વાલ જ એટલો મળ્યો છે હમ કે ભાઈ એમ ના થાય કે ભાઈ નથી ગાવો એમ. કારણ કે કોઈ બી પ્રોગ્રામ અત્યારે માતાજીની કૃપાથી કોઈ બી પ્રોગ્રામ હોય છે હમ તો પેલું કે મારે ફરમાઈશ તો આવે જ છે. બરાબર. આવે જ છે. જબરદસ્ત. ગત તારીખ 3 તારીખના રોજ, ગઈ તારીખ મુંબઈમાં પ્રોગ્રામ હતો ત્યારે મારી સતત ભાઈ સાક્ષી છે 18 થી 20 ફરમાઈશ ઓનલી વાલપના વાણની મારા હાર્મોનિયમ ઉપર પડી હતી. ઓહો. ઓનલી વાલપ. અમુક ચિઠ્ઠીમાં વાલપ 3 વાર લખ્યું હોય, અનુપમાં વાલપનું વાણ, પછી અમુકમાં લખ્યું છે રાજદાનનું વાણ. મેં કીધું રાજનું વાણ? રાજદાન નહીં, રાજ. મેં કીધું રાજદાન. એટલે કીર્તિભાઈ આપના પોસ્ટકાસ્ટ થ્રુ હું કહું, જી. કીર્તિભાઈ મારું રાજદાનનું રાજ નામ પાડ્યું છે અચ્છા. કે રાજદાન ગઢવી ને રાજ ગઢવી રાખ, સારું લાગે. અરે વાહ. એટલે રાજ ગઢવી જ બધા બોલાવે છે પણ અમુક જગ્યાએ રાજદાન હાલે છે. મેં કીધું જે હાલે છે ચાલો આ ચાલો. અને બહુ જબરદસ્ત કહેવાય કે ગુરુએ મતલબ કીધું અને તમે નામ ચેન્જ કરી નાખ્યું. હા, ખરું પડે. બહુ જબરદસ્ત કહેવાય. એક્સેલન્ટ. તો તમે તમારી જર્ની કંઈક કહેતા હતા. હા, તો સ્પોર્ટ્સમેનમાં વોલીબોલ 2 વર્ષ રમ્યો અને ઈ થોડું વધારે હાર્ડ રહ્યું મારા માટે. 2 વર્ષ બહુ જ એટલે મહેનતું. કચ્છનો શિયાળો એટલે હા હા જબરદસ્ત. ભયંકર અને એમાં એની રેતી ઠંડી. એટલે સવારના 3:30 વાગે અમે ખુલ્લામાં હમ નાતા, ઓહો. ઠંડા પાણી. ઠંડા પાણી. હા હા. એટલે ઈ અમે જોયેલું છે. અને દોડવામાં કોકવાર પાછળ રહી જાય, કોકવાર ઊભા રહી જાય તો લીમડાની લીલી સોટી બી ખાધેલી છે. ખાધેલી છે. મહેનત બી કરેલી છે, પડેલા બી છે, વગાડેલું બી છે. હમ ઘણું બધી મહેનત કરી છે. ત્યાં હાલીને 3 કિલોમીટર દરરોજ સ્કૂલે જવાનું, 3 કિલોમીટર રિટર્ન આવવાનું, હા હા ત્યાં સ્કૂલમાં ઊભું રહેવાનું, પનિશમેન્ટ ખાવાની, ત્યાં દોડવાનું, ત્યાં મહેનત કરવાની, મદદ કરવાની. હોસ્ટેલમાં આવવાનું, સાફ સફાઈ કરવાની, બધું. કારણ કે સ્પોર્ટ્સમેન છે એ મહેનતું જ હોય, કોઈ દી બેઠો ના રહે. બેઠો ના રહે. બરાબર. હા, એટલે એવી મહેનત કરેલી છે. જબરદસ્ત. એટલે જોકે અત્યારના યુગ પ્રમાણે એ કઈ મહેનત ના કહેવાય. જે આપણા બાપ દાદા જે મહેનત કરી ગયા છે એની સામે આ કાંઈ ના કહેવાય. કાંઈ ના કહેવાય. પણ આ બધું જોયું છે. જોયું છે. આપણે કાંઈ કહેવાય નહીં પણ બરાબર. જોયું છે આટલું. તો તમારી મ્યુઝિકની જર્ની ક્યાંથી શરૂ થઈ? 2 વર્ષના એન્ડિંગમાં, બીજા વર્ષના એન્ડિંગમાં, મને પાકું યર યાદ નથી, હમ ત્યારે હું ભણતો 7મું. ઓકે. ઓકે. હું સ્પોર્ટ્સમાં હતો ત્યારે 6ઠું 7મું મેં સ્પોર્ટ્સમાં કર્યું કચ્છમાં. ત્યારે 7માના એન્ડિંગમાં કુદરતી હમ આ પરચો જ કહીશું, બીજું કોઈ જ વસ્તુ નહીં કહું, ઓનલી પરચો કહીશ, આશીર્વાદ કહીશ ને કૃપા કહીશ. બરાબર. મને સૂઝ્યું ત્યારે હું તબલા વગાડતો. અચ્છા. સ્પોર્ટ્સમાં હતો ત્યારે બી. 600 માં. ઓકે. 4th, 5th, 6th અને 7 આ 4 વર્ષ મેં તબલા વગાડ્યા. હમ ચોથામાં હતો ત્યારથી તબલા વગાડતો. ઓ માય ગોડ. મેં રાજભા સાથે તબલા વગાડેલ છે. ઓકે. ઉમેશભાઈ પરમાર આપણે જે તબલા ઉસ્તાદ છે એમની સાથે બી મેં તબલા સંગત કરેલી છે. સુનિલ બાપુ દુધરેજા સાથે વગાડેલું છે. પ્રકાશભાઈ સોલંકી સાથે વગાડેલું છે. એટલે ત્યારે તબલા વગાડતો ત્યારે સંગીત પ્રત્યે ભાવના પૂરેપૂરી હતી. પણ આવી કઈ ખબર જ નહોતી કે ભાઈ અચાનક હાર્મોનિયમમાં ગાવામાં આવી જઈશું. એટલે પપ્પાને મેં એક દિવસ કોલ કર્યો. મારે ત્યાંથી રિટર્ન ઘરે જવાની 2 મહિનાની વાર હતી. અચ્છા. કન્ટિન્યુ એ તો ચાલુ જ રહેવાનું હતું પણ મારે મગજમાંથી મ્યુઝિક જ એડ થઈ ગયું. દડા નથી ઉછાળવા મેં કીધું. બરાબર છે. આવું કંઈક કરવું. કારણ કે માતાજીની કઈ કૃપા થાય એટલે તમારી મતિ બદલે. બદલાઈ જાય. બદલાઈ જાય. ખરાબ હોય તો સારી થઈ જાય. સારી થઈ જાય. એટલે પછી પપ્પાને કીધું પપ્પા મારે ઘરે આવવું છે ને મારા આ કઈ ધંધા કરવા નથી અને મેં કીધું ઘરે આવું છું.
બાપ હોતા પપ્પા કે આવી જાઓ. પછી ઘરે આવ્યા ને પછી પપ્પાને વાત કરી. મેં કીધું પપ્પા મારે તમે મને હાર્મોનિયમ લઈ દો. હા મને કે હાર્મોનિયમ કેમ? કે તબલા વગાડસ ને હાર્મોનિયમ તારે શું કરવું છે? રિએક્શન કેવા હતા પપ્પાના? એટલે પપ્પા તો જમવા બેસતા હતા તો એ પેલા તો મારી પાસે મને બેસાડ્યો. મને કે બેટા બરોબર તબિયત સારી છે. સારી છે ને. એટલે કારણ કે અચાનક આવે એટલે સ્વાભાવિક વાત છે એકદમ ભાઈ. સ્પોર્ટ્સમાંથી ડાયરેક્ટ મ્યુઝિકમાં એટલે હા તો મેં કીધું પપ્પા હું એકદમ ઓકે છું. હમ અને મેં કીધું મારે ગાવું છે. મેં કીધું કારણ કે એને કોઈ જાતનો આઈડિયો નહીં. અને અમારે જુનાગઢમાં ગ્રીન સિટી નામનો એરિયો છે. એ એરિયામાં કીર્તિદાનભાઈ, પદ્મશ્રી ભીખુદાન મામા અને અલ્પાબેન પટેલ આ ત્રણેયનો પ્રોગ્રામ હતો ઘણા ટાઈમ પહેલા આજથી 15 વર્ષ પહેલા લગભગ. ઓકે હા 2011માં. 11 તો એ પ્રોગ્રામ જોઈને આપણે વિક્સના જે ડબલા જે આવે છે એ મેં 18 થી 20 તોડી નાખ્યા વગાડીને. એટલો પ્રોગ્રામ સાંભળતો ત્યારે તબલા વગાડતો અને તેમાંથી જ હું શીખતો બધું. તો પપ્પા હાર્મોનિયમ લઈ આવ્યા. ઊભું હાર્મોનિયમ જે આવે છે બે સાઈડ દમણ ખુલ્લી હોય છે એવા. તો ત્યારે પપ્પાને મેં કીધું પપ્પા ત્યારે થોડા દિવસે વગાડ્યું પણ આપણે શું છે ઉભરતું લોહી હોય એટલે ચંચળ જેવું હોય. બરાબર કે ભાઈ આવું નહીં આવું ને આવું લાવી દો. પણ કીધું બાપ હોતા 5 દિવસ 6 દિવસ ત્યાં પપ્પાને કીધું. મેં કીધું પપ્પા મને સ્કેલ ચેન્જર, આ હાર્મોનિયમ છે સ્કેલ ચેન્જર, ઓલામાં સ્કેલ ચેન્જ ના થાય એને જ. તો પપ્પાએ કીધું આ તો કે ભારે કરી છોકરા હેરાન કરશે, ડિમાન્ડ મોટી આવે ડિમાન્ડ વધતી જાય છે. તો એમાં એવું હતું હું કચ્છમાં હતો ને ત્યારે હું સામેથી સ્ટાઇપેન્ડ મારા આવતું પપ્પાને દઈ દેતો. હવે આમાં આવ્યો તો ઊંધું થઈ ગયું, મારે માગવાનું લાવો. એટલે પછી પપ્પા ફર્સ્ટ ટાઈમ હાર્મોનિયમ લઈ આવ્યા અને પપ્પાને કીધું મેં પપ્પા તમે જમી લો, ત્યાં હું તમને લાડકી ગીત સંભળાવી દઉં. અરે વાહ. અને ત્યારે કીર્તિદાનભાઈ નું લાડકી બહુ ફેમસ છે, જો કે હજી છે જ પણ ત્યારે હજી બહાર જ પડ્યું હતું, થોડો ટાઈમ થયો હતો અને મારું ફેવરિટ હતું. તો ત્યારે પપ્પાને કીધું મેં પપ્પા હું તમને જમી લો ત્યાં સંભળાવી દઉં. એટલે હાર્મોનિયમ વગાડવા સાથે મેં ત્યારે મને કોઈ પણ જાતનો મેં ક્લાસ હજી સુધી નથી કર્યા અને ત્યારે બી નહીં. હા મેં મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં તમે વર્ક ક્લાસીસ નથી કર્યા, મેં જોયા જ નથી. મેં સાંભળી કીર્તિદાનભાઈના જે મેં કીધું ને પ્રોગ્રામ ગ્રીન સિટીનો, એ સાંભળીને હું ઇન્સ્પાયર થઈને ઘણું બધું એમાંથી શીખ્યો. જબરદસ્ત. હા તો એ બહુ જબરદસ્ત કહેવાય, હાર્મોનિયમ શીખવું, ગાવું બધું કુદરતી એટલે વગર ક્લાસે. કૃપા, ઓનલી કૃપા. એટલે પછી વગાડ્યું. પછી પપ્પાએ મને કીધું, પપ્પાએ મનનો મન વિચાર્યું કે ભાઈ આમાં દાલ મેં કુછ કાલા. તો પછી પપ્પાએ થોડી મહેનત કરી અને પપ્પાની મહેનત બાપની મહેનત નો એવું ના બને. બરાબર, બાપની મહેનત હોય જ. દીકરો સારા માર્ગે જતો હોય એમાં બાપની મહેનત ન હોય એવું કોઈ શક્ય જ નથી. અને એમના વગર આપણે કઈ કરી બી ના શકીએ અને આપણું ગજુ બી નથી. હા તો પપ્પાની આખી 1 ડે ની આખી જર્ની તમને કહું. 1 ડે ની 4 વર્ષની નથી કહેતો, 1 ડે ની કહું છું. સવારના 9 વાગે મેડિકલ જવાનું, બપોર 1:30 વાગે ઘરે આવવાનું, 2:30 વાગે જમીને 2 કલાક આરામ કરવાનો, પાછું સાંજે 5, 4:30, 5 વાગે મેડિકલ જવાનું, પાછું મારે જેટલો દૂર પ્રોગ્રામ હોય ને એ ટાઈમે ઘરે આવીને પાછું મારે ભેગો પ્રોગ્રામમાં, આખી રાત પ્રોગ્રામમાં જાગવાનું, આખી રાત ડ્રાઈવ કરવાનું, પાછું સવારે ઘરે આવી અને પાછું મેડિકલ જવાનું. એટલે આ પપ્પાનું દરરોજ રૂટીન. એટલે 2 થી 3 કલાક, આઈ થિંક 2 થી 3 કલાક આરામ થતો. એનાથી વધારે આરામ નહીં થાય. પર મંથ અમે 30 જગ્યાએ પ્રોગ્રામ હોય ને આજુબાજુ, 100 કિલોમીટરમાં, 80 કિલોમીટરમાં, 150 કિલોમીટરમાં, તો અમે ગાડી લઈને જતા ઓનલી સાંભળવા. મારા પપ્પાએ મને 4 વર્ષ સુધી સ્ટેજ ઉપર ચડવા જ નથી દીધું. ઓનલી લિસનિંગ કે ભાઈ શું થાય છે, કલાકાર શું ગાય છે, પબ્લિક નો શું રિસ્પોન્સ છે, ઉપર શું હાલે છે, આ શું છે, બધું મને ખાલી એક્સપિરિયન્સ કરાયો છે. જબરદસ્ત શું થાય છે બધું તું જો. ઓબ્ઝર્વેશન પાવર એમનો સરસ હોય એટલે આપણને ડબલ. કારણ કે એ પોતે શ્રોતા હતા, પોતે સાહિત્ય થોડું કરતા, એને શોખ હતો અને એનો શોખ એ હતો કે હું એ પોતે હાર્મોનિયમ વગાડી શકે. એટલે આઈ થિંક મને એવું છે કે આઈ માય પપ્પાને નો શીખવાડી દીધું પણ ડાયરેક્ટ મને પપ્પાનું જે ઈચ્છા હતી, પપ્પાનું જે ડ્રીમ હતું કે હું હાર્મોનિયમ વગાડું, બરાબર, ઈ મને આઈ થિંક આવ્યું. એટલે પપ્પાએ 4 વર્ષ સુધી તો સંભળાવ્યું છે બધું કે ભાઈ તું જો શું થાય છે. 4 વર્ષ પછી મેં 50 રૂપિયામાં બી તબલા વગાડ્યા છે, મેં 200 રૂપિયામાં બી તબલા વગાડ્યા છે. જબરદસ્ત. એટલે પછી પ્રોગ્રામ ધીમે ધીમે શરૂઆત થઈ. વચ્ચે તમને એક રોકીશ, તમારા ફાધરને ડેડિકેટ કરતું એક ગીત તો બને.
ઇન્દ્ર ભારતી બાપુ જુનાગઢ એમનું આ લખેલું ગીત છે, ભાવ છે બાપ પ્રત્યેનો. કારણ કે મા પ્રત્યે ઘણું બધું લખાણું છે, પણ ઇન્દ્ર ભારતી બાપુ શું કહે છે બાપ પ્રત્યે? ઘેરો રે વડલો છે મારા બાપનો રેલો, મીઠો છાંયડો છે મારા બાપનો રેલો, ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો છાંયડો છે મારા બાપનો રેલો, આંગળી પકડી તી મારા બાપની રેલો, આંગળી પકડી તી મારા બાપની રેલો, ચાલ્યો હું તો ડગુમગુ ચાલ રે ચીલે, ચલાવ્યો મુને હાલ તરેલો, લાવો ઘેરો વડલો છે મારા બાપનો રેલો. મારી આંખ ભીની થઈ. એક્સેલન્ટ. એટલે મારામાં સહનશીલતા થોડી વધારે છે, એટલે મને હું જબરદસ્ત. તમે કહેતા હતા શેર કરતા તબલા વગાડ્યા તમે, એ પછી તો આખી જર્ની મેં તમને કીધું ને 3 તબક્કા આવ્યા છે. એક તો નોર્મલ જે છોકરા ભણવા જતા હોય, સવારે દાદા સ્કૂલે મૂકવા આવે ને પાછા ઘરે વયા જાય, પાછા ઘરે જઈને મમ્મી દાળ ભાત ખાવા જાય, ફોન જોવો છે, ગેમ રમવી છે, ગેમ રમતા ને પાછું સુઈ જવાનું, લેસન થાય તો કરવાનું. જોકે હજી કોઈ દી માર ખાધો નથી મેડમ, પણ પનિશમેન્ટ ઘણી મળી. એટલે પછી પ્રોગ્રામ શરૂ કર્યા. પ્રોગ્રામ શરૂ કરતા કરતા ધીમે ધીમે બધા એક્સપિરિયન્સ કર્યા, થોડા પ્રોગ્રામ અટેન્ડ કરવા માંડ્યો, પછી વિથ પેમેન્ટ પ્રોગ્રામ આવવા માંડ્યો, પછી ધીમે ધીમે અને એમાં અચાનક શોક, મારા મોટા ભાઈ એડ થાય છે. વાવ. એટલે પપ્પાને રિટાયર તો કરવા પડે ને, કારણ કે રાત દિવસ મહેનત પછી બાપને ના કરાવે. બરાબર. એટલે પપ્પાને મેં જ્યારથી હું પપ્પાના આશીર્વાદથી, મા બાપના આશીર્વાદથી જ્યારથી હું કમાતો થઈ ગયો, પછી પપ્પાને કીધું મેં પપ્પા હવે તમે આરામ કરો. હવે મેં કીધું બસ તમારો રોલ થઈ ગયો, તમારી મહેનત ફળી ગઈ. મેં કીધું બરાબર છે, તમારા આશીર્વાદ લાગી ગયા. પછી ભાઈ આવ્યા, મોટા ભાઈ. અરે વાહ, શ્રી હિરદાન ગઢવી. વાહ ભાઈ વાહ. સ્ટુડિયોમાં આપણી સાથે જ છે ત્યારે. ક્યાં હારે નથી. બરાબર. તો પછી બધું અત્યારે હાલ મેનેજમેન્ટ બધું A to Z ભાઈ પાસે જ હોય છે. પ્રોગ્રામ માટે આવે છે, કાંઈ શો હોય છે, ક્યાંય જવાનું હોય છે, તો બધું ભાઈ જ અત્યારે A to Z કોઈ બી જગ્યાએ જબરદસ્ત ભાઈ સાથે હોય છે. અને અમારા ભાઈને બંને ભાઈઓનું બોન્ડિંગ બી એવું છે જબરદસ્ત. તો તું કોઈ નજરે ના લાગે. લાગે એમ નથી. ભગવાનના માતા પિતાના આશીર્વાદ હશે એટલે કઈ નથી. હા, ભાઈઓ ભેળા નીકળી બજારો પડી જાય. વાહ ભાઈ વાહ. તો પછી ભાઈને શોખ હતો બે વસ્તુનો. એક તો ડ્રાઇવિંગ, એને બહુ જ ગમે, બહુ જ. સોનામાં સુહાગન. હા. અને પ્લસ વિડીયો શૂટિંગ ને ફોટો શૂટિંગ અને બહુ જ પ્રિય. તમારે જ જોઈએ સાથે સપોર્ટમાં. હા, ભાઈનો શોખ અને મારે ભાઈ જોઈએ. બરાબર છે. વાહ. વિડીયો શૂટ ન થાય, ડ્રાઇવિંગ ન થાય, એ ડઝન્ટ મેટર. એટલે ભાઈનો શોખ પૂરો થઈ ગયો અને અમે બંને ભાઈઓ ભેગા રહીએ છીએ. એટલે પપ્પાને ટેન્શન ફ્રી છે પપ્પા અત્યારે. એટલે ભાઈ અત્યારે સાથે છે. કોઈ બી પ્રોગ્રામ અટેન્ડ કરવાનો હોય તો ભાઈ કરે, કાંઈ બી ઇન્ક્વાયરી હોય તો ભાઈ, હા, ફોરેન ટુ કોઈ બી. જબરદસ્ત. એટલે અત્યારે ભાઈ છે, મોટો ભાઈ. હંમેશા સાથે જ અમે રહેવાના. કેમ કે સમજો કે તમારી જેટલી મહેનત છે એટલી તમારા ભાઈની પણ પાછળ. ના, એના કરતા વધારે. કારણ કે જ્યારે હું સૂઈ છું ને ત્યારે જાગી શકે. યસ. મતલબ ઊંધું થઈ ગયું. ઈ જાગે છે ત્યારે હું સૂઈ શકો છો. કોઈ વાર સામસામે એવું થાય છે. હા, જબરદસ્ત. પપ્પા સુધી તો મેસેજ પહોંચી જશે. ભાઈ અહીંયા જ છે, હાજરમાં પણ છે, તો એને ડેડિકેટ કરતું કોઈ સોંગ.
રામ લક્ષ્મણની જોડી આપણી રામ લક્ષ્મણની જોડી આપણી કોઈ શકે ના તોડી આપણી કોઈ શકે ના તોડી હે આપણી રામ લક્ષ્મણની જોડી હે આપણી રામ લક્ષ્મણની જોડી. વાહ ભાઈ વાહ, જબરદસ્ત. ભાઈ ભાઈ હોતા હૈ. અત્યારે લવ યુ ટુ. અત્યારે બધું એવું ચાલે છે, બે ભાઈઓ એક બાણામાં જમી નથી શકતા. સાચી વાત છે. ઉંમર નાની છે પણ પપ્પાએ અનુભવ ઘણો બધો કરાવ્યો છે, કરાવ્યો ઘણો બધો. નાની ઉંમરમાં અમે રમવાની ઉંમરમાં અમે બંને ભાઈઓએ મહેનત શરૂ કરી છે. જબરદસ્ત. બધા કરતા જ હોય પણ અમે બી સાથે સાથ. રાઈટ છે. તો તમે જે વાત કરી તો તમે આ એજમાં અત્યારે એટલા સક્સેસફુલ થયા છો, બરાબર. તો આજના જે યુવાન છે, બરાબર, યુવા પેઢી જનરલી કેવું છે, કોલેજ કર્યા પછી વિચારતા હોય છે કે હવે મારે શું કરવું, હવે કેમ થશે, બરાબર. તો એમના માટે તમે શું કહેવા માંગશો, કે પહેલેથી કંઈ ડિસાઇડ કરીને રાખો, કે તમે શું એને ઇન્સ્પિરેશન આપવા માંગો છો? જો એક વસ્તુ મેં જોયેલી છે મારી નજરે, મારા અઢળક મિત્રો છે અને મેં એઝ અ બ્રધર નાના ભાઈ તરીકે મેં સલાહ બી આપેલી છે. એવું નથી હોતું કે બધાને કૃપા મળે, બરાબર, બધાને આશીર્વાદ મળે, બધા પાસે કાંઈક ને કાંઈક ઇમ્યુનિટી હોય, કાંઈક ને કાંઈક ગોલ હોય, કાંઈક એને આવડતું હોય એવું ના હોય. હા, બરાબર છે. પણ કાંઈક પ્રાપ્ત કરવું પડે, એના માટે મહેનત કરવી પડે, એના માટે ઘૂમવું પડે. કારણ કે મા બાપનો સપોર્ટ તમને 100% હોય છે. બિલકુલ બિલકુલ. તો તમારે ડિસાઇડ કરવાનું છે કે તમારે શું કરવું છે. હું કયો વિષય પકડીશ તો આગળ વધીશ ને હું કયો વિષય પકડીશ તો મારા મા બાપ રાજી થશે, એના સપના પૂરા થશે. બરાબર. એટલે એના માટે મહેનત તો જરૂરી છે. કારણ કે મેં લોકડાઉનમાં મેં મહેનત કરેલી છે. હું રાતના 9 થી સવારના 9 વાગ્યા સુધી ઓનલી રિયાઝ કરતો, એક જ રૂમમાં અલોન. જબરદસ્ત. હા, એટલે બધા આ તો જનરલ મારી એજની વાત કરું છું કે મહેનત કરવી પડે. બરાબર. સ્વર્ગસ્થ લક્ષ્મણ બાપુ બારોટ, અમારે ભજનનો અમારો વડલો, એમની સાથે મેં લોકડાઉનમાં ખૂબ જ ભજન શીખ્યા. ખૂબ જ બીજા અન્ય મિત્રો ઘણા બધા હતા, એમની સાથે ગઝલો શીખી છે, ભજન શીખ્યા છે, લોકગીતો શીખ્યા છે. મને લોકડાઉન ખૂબ જ પડ્યું છે, રિયાઝ માટે, પ્રેક્ટિસ માટે, પછી પબ્લિક ઓળખાણ માટે અને બીજા સંબંધો માટે મને લોકડાઉન બહુ પડ્યું. એટલે મહેનત જરૂરી છે. અત્યારની જનરેશનમાં એવું થાય છે કે મહેનત ઓછી છે અને બધું પ્રાપ્ત કરી લેવું છે. એટલે એવું બી નથી કે એક બે ગીત હાલી ગયા છે એટલે વાયરલ થઈ ગયા છે, પણ આખી હિસ્ટ્રી હોય છે, આખી કહાની હોય છે. બરાબર છે. પેલા જેવી તો કોઈની કહાની ન હોય, કારણ કે પેલા નાણાનું માન નહોતું, માણાનું માન હતું. સાચી વાત છે. એટલે અત્યારે એવું થઈ ગયું છે, નાણાં ઉપર બધું વયું ગયું છે બધું, એટલે બધું ચાલે છે, પણ મહેનત જરૂરી છે. એ વાત તમારી 100%. અત્યારે કોઈ બી પાસ થવું હોય, કોઈ બી એડમિશન જોતું હોય તો ભાઈ આ થઈ ગયું. પેલા એ નહોતું. પેલા પ્યોર મહેનત જોઈતી હતી અને મા બાપે એ શીખવાડ્યું કે ભાઈ પ્યોર મહેનત કરશો તો તમને લાંબે સુધી વાંધો નહીં આવે. એટલે બસ પોતાની રીતે મહેનત કરવી જ પડે. અત્યારની જનરેશનને હું મારા તરફથી એક નાના ભાઈ તરીકે જ કહેવા માંગુ. બરાબર છે. આટલું બધું આપણે તમારી જર્ની જોઈએ છે, એમાં તમારા માતા પિતાનો હાથ છે, ભાઈનો હાથ છે, સપોર્ટ છે, તો સાથે સાથે તમારા ગુરુ કોણ રહ્યા છે અને એનું તમારા લાઈફમાં શું મહત્વ છે? જ્યારથી ગુરુ મળ્યા છે ત્યારથી ઘણી જર્નીમાં સ્પીડ વધારે આવી છે, કારણ કે ગુરુનો એકવાર સંગ્રહ થઈ જાય પછી પલ્લા પકડે નહીં કોઈ. એટલે મારા ગુરુ છે હરિહરાનંદ ભારતીજી મહારાજ, જુનાગઢ ભવનાથ, એટલે 4 એમના આશ્રમ છે. અને ગુરુજીનો જ્યારથી સંગ્રહ થયો છે ત્યારથી ઘણી પ્રગતિ મળી છે. એમના આશીર્વાદ ખૂબ લાગ્યા છે. અને કાલે જ પ્રોગ્રામ એમનો હતો. હા, સુરતમાં જે પ્રોગ્રામ હતો મને ખૂબ આનંદ કર્યો અને આજે 6 વાગે તમારી સામે. અરે વાહ ભાઈ વાહ, જબરદસ્ત. અને તમે આધ્યાત્મ ગુરુની વાત કરી, બરાબર. તમારા મ્યુઝિક ગુરુમાં કોણ? જી, મારા મ્યુઝિક ગુરુ છે કીર્તિભાઈ. અરે વાહ, જો કે બધાના હોય જ છે, બરાબર, પણ મારા કીર્તિભાઈ છે. જબરદસ્ત. તમને એમાં શું ઇન્સ્પાયર કરે છે કીર્તિભાઈ? પહેલો મુદ્દો જે આર્ટિસ્ટમાં ન હોવું જોઈએ, ઈગો, અભિમાન, એ ફર્સ્ટ ઓફ ઓલ પહેલું. જો કે ગાયકીમાં તો કાંઈ બોલાય જ નહીં આપણે. જબરદસ્ત. એટલે સ્વભાવ, નેચર મેં બહુ નોટિસ તો ના કરી, આપણે પણ શીખ્યું છે કે ભાઈ કોની સાથે કેવી રીતના બિહેવ કરવું,
કોની સાથે કેમ રહેવું, બરાબર મેં બહુ શીખ્યું છે. એઝ અ આર્ટિસ્ટ તમે કોઈ લેવલ પર જાઓ છો હમ તો તમારી નર્મળતા કેવી હોવી જોઈએ મેં બધું શીખ્યું છે ભાઈ પાસેથી. જબરદસ્ત અને આઈ થિંક એ લેવલ ઉપર ગયા પછી હમ કાંઈ કૃપા હોય તો આવી રીતે રહી શકાય કીર્તિભાઈની જેમ, બાકી બાકી ના શક્ય નથી. એમનું જોયું છે એમનો જે હમ્બલ સ્વભાવ છે અને ડાઉન ટુ અર્થ Yup. બરાબર જબરદસ્ત એટલે એ જોવું જોઈએ ને. બિલકુલ એમનો ઓલો વિડીયો પણ મેં જોયો તો હમણાં સોનુ નિગમ પરફોર્મ કરતા હતા અને પોતે જબરદસ્ત હતો સામે ઊભા છે. જબરદસ્ત એમ. તમારું આટલું બધું સમજો કે તમારું કન્ટિન્યુ જર્ની શરૂ જ હોય છે. ક્યારેક તમે સુરત, ક્યારેક અમદાવાદ, ક્યારેક અધર સિટીમાં ઇન્ટરનેશનલ ટૂર રહેવાનું હોય, તો તમને સિટી વધારે ઇન્સ્પાયર કરે કે ગામડું વધારે ઇન્સ્પાયર કરે? અઘરો સવાલ છે, પણ એમાં થાય છે એવું, અમુક સિટી એવા હોય છે જ્યાં ભજન ચાલે છે, લોકગીતો ચાલે છે, આપણી જે સંસ્કૃતિ છે એ ચાલે છે. એટલે અમુક સિટીમાં પ્રોગ્રામ કરીએ ત્યારે આપણને અંદરથી એમ થાય છે કે ભાઈ વાહ, આ સિટી બરોબર છે એમ, કારણ કે આપણી સંસ્કૃતિને જાળવી રાખે છે. બરાબર છે. અને ગામડા તો ઓલવેઝ હા હા તમે ગાવ છો એ બધું સ્વીકારે છે. હમ એટલે બંને એવું નથી, બંને જ ખૂબ ઇન્સ્પાયર કરે છે. પોતે બહુ દાદ વધારે આપે છે કોઈ બી જગ્યાએ. અત્યારે તો એવું થઈ ગયું છે કે ભાઈ કારણ કે પબ્લિકને ઓળખતા આવડી ગઈ છે માતાજીની કૃપાથી, એટલે પબ્લિકને આનંદ કરવા માટે અમે જે કરીએ છીએ એમાં પબ્લિક ગમે તે હોય, સિટી હોય કે ગામડું હોય, રાજી થાય છે. બરાબર પણ ગામડાની મજા છે. મજા છે. હા, કારણ કે એક તમને વાત કહું, હા અત્યારે આપણે હાલ અમદાવાદમાં છીએ, હા તો અમદાવાદમાં કોઈ બી જગ્યાએ ઘરે ખાવા ગયા હોય, આ શહેરની ને ગામડાની તમને વાત હા હા બિલકુલ આપણે કઈ શહેરમાં અમદાવાદ છીએ તો ત્યાં જમવા ગયા છે તો ભાઈ જમવા બેઠા છીએ આપણે, તો ગરદણી છે આપણને પીરસવા આવે છે, પછી તાણ કરે છે ભાઈ લો એક રોટલી લો. આપણે કે નહીં નહીં હાલ, એક રોટલી લો, નહીં નહીં હાલ, તો કેવો કે કોઈ વાંધો નહીં. પછી આવો ગામડામાં આવે રોટલા લાવો તો કે લો ને એક રોટલો, અરે નહીં હાલ, અરે તમને મારી માના લેવું જ પડશે તમારે. એટલે આ ફરક છે, ભાવ છે. એ ભાવ છે. બરાબર. હા, શું વાત છે, દિલને તરત સ્પર્શી કર્યો. જબરદસ્ત. વાગે છે ગીત જ્યાં હેત ન્યારે, રંગ ભરું નાનું રૂપારું મારું ગામડું. વાહ ભાઈ વાહ, જબરદસ્ત. ગામ છે, ગામડું છે. હજી મારે એવું થાય છે, મારી આખી સિઝન હોય છે. હું તમને બીજી વાત કરી દઉં, હું મારા મા બાપને યાદ કરું છું, મારા ભાઈને યાદ કરું છું, દાદા બાને તો ઓલવેઝ યાદ કરું છું, કારણ કે દાદા બાની કૃપા હોય તો એ મા બાપ આટલી મહેનત કરે કે મા બાપ ની કૃપા હોય તો આપણે કરી શકીએ. બરાબર. અને મારા જર્નીમાં મારા મામા, કારણ કે મને મામા તરફથી મોસાળ પક્ષી સંગીત મળ્યું. મોસાળની ગિફ્ટ છે. હા, મારા મામાના બંને દીકરા, ઓકે, બંને ત્રણેય ગાયકો હતા, છે પોતે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં જ છે. હા છે. જબરદસ્ત. અજીત દાનભાઈ ગઢવી, એમના બંને દીકરા, મોટા ભાઈ પ્રદીપભાઈ અને નાના ભાઈ જયદાનભાઈ. અત્યારે બંને ભાઈઓ રાજકોટમાં ધૂમ મચાવે છે, નવરાત્રી લોક ડાયરા બધું કરે છે. અરે વાહ. અને મામા બહુ જૂના ભજનીક હતા, અને મને એક ભજન શીખવાડ્યું હતું, જો તમને સંભળાવું. પ્લીઝ પ્લીઝ. ચૌદ કડીનું આ ભજન છે, હું એક જ કડી સંભળાવું. પ્રીતમ વરની એ જીરે ચૂંદડી રે, મહાસંત ઓઢવા ને મળ્યા રે, જે ઓઢે તે અમર રેવે, અકળ કળામાં જઈ ને ભળિયા રે. પ્રીતમ વરની આ ભજન મને શીખવાડ્યું હતું. અને પેલાના ગાયકોમાં ઈ જ ખૂબી હતી કે ભાઈ 14 કડી હોય કે 15 કડી હોય, મોઢે ગાતા. બરાબર છે. બરાબર. અને એમાં બે માનો પ્રેમ ભેળો, માં તો હોય છે પણ મામામાં તો બે માનો પ્રેમ મળે છે. હા, એટલે મામા એ શીખવાડેલું છે. અમારે મારા મમ્મીના કાકા, એટલે ખૂબ જૂના ગાયક, દાદુદાન ખુમદાન, જે ખૂબ લોકગીતો ને એવું બધું ગાતા. મેં એમનું સાંભળીને મેં ઘણું બધું શીખ્યું. જબરદસ્ત. આઈ થિંક આપણે જે લોકગીત અને આપણી જે સંસ્કૃતિ છે એ તમે જ બહાર લાવશો, કેમ કે અમે બી એટલા બધા
પરિચિત ના હોય અને તમે આ એજમાં બહાર લાવશો ને તો શું કે આપણી જે યંગ જનરેશન છે ને એટલે તમે જે વાત કરો છો ને એમ અત્યારે જનરેશન એવી થઈ ગઈ છે કે આપણા જૂના લોકગીતો, આપણા જૂના ભજનો એ બધું અત્યારે સાંભળે છે અને પોતા લાઈક કરે છે. હા અને ગમે છે અત્યારની જનરેશન હા, ને બધાને ગમે છે. ગમે છે લોકોને. હા, કારણ કે વસ્તુ જેવી આપી છે ને, હા શબ્દ તમે જોવો તો તમને, કારણ કે શબ્દ સમજો તો ખબર પડે. હા બરાબર. અને જૂના લોકગીતોના આપણા કેવા શબ્દો હતા. જબરદસ્ત. આમ એક એક લાઈન તમે જોવો ને કેટલું ઊંડું મિનિંગ, હા અને જેટલી વાર સાંભળો એટલી વાર નવું તમને એમાંથી નીકળે. હા હા. બરાબર. તો એ વસ્તુ એ લેખન અત્યારના ગીતોમાં પહેલાના તો એવું નથી કે અત્યારના જ પ્રેમના ગીત ગવાય છે, એવું નથી. પહેલા બી ગવાતા છે. સંભળાવું પ્લીઝ પ્લીઝ. હે અણિયારી તે ગોરી તારી આખડી રે, અણિયારી તે ગોરી તારી આખડી, એમાં હું રે એકાઈ હું રે, આંજેલ એમાં મેશ રે, છેલ મુજો આલારી રે મણિયારો, કે બેન મારો પરદેશી મણિયારો. વાહ ભાઈ. જો તમે મારા વખાણ કર્યા, હું આઈલાઈનર કરું તો તમે મારા વખાણ નથી કરતા. પૂછવું પડે છે હું કીધું છે. હા એટલે મેં તમારા માટે તમારા સાઈડ થી મેં ગાઈને ક્યાં વાત હે. થેન્ક યુ બચાવી લીધા આજે. જબરદસ્ત. ભાઈ ભાઈ જ બચાવી ગયો. સાચી વાત. સાચી વાત છે. સમજો કે આ તમે પ્રેમની વાત કરી, તમને પ્રેમ થયો છે? કેવું ન હોય ભાઈ. હું તો હવે આ રેકોર્ડિંગ ઓન રેકોર્ડિંગ કેમેરા ચાલુ છે, પૂછે તો કેવું ન હોય. ન થઈ શકે. કારણ કે તમારું એક એટલે એવું નથી હા પ્રેમ કરવો ગુનો બી નથી, હા પણ એક મહેનત એવી ઉપાડી લીધી છે ને માતાજીની કૃપાથી કે ભાઈ એ સાઈડ રસ્તો જ નથી. રસ્તો જ નથી. એ દેખાતું જ નથી અત્યારે. કેમ કે મમ્મી પપ્પા અત્યારે ફ્રી છે તો એ કરી આપશે. હા એ એમની રીતના એમને સોંપેલું છે. એમ નહીં, પહેલો પ્રેમ મ્યુઝિક, હા એટલે બીજો પ્રેમ અત્યારે 100% સંભવ નથી. એમ પહેલો પ્રેમ છે. જબરદસ્ત જબરદસ્ત. કારણ કે તમે પાછો જેના આના પહેલા મને થકી કહેજો. હે તમે કોઈ હા, તું પૂછે તો પહેલી જ મને છો મારા કહેજો એમ. તું તો પહેલી જ. એમના માટે મ્યુઝિક પહેલી. હા હા એમ. Great. એ તો અત્યારે આ પાડે છે. સાચી વાત છે, બચવું તો ખરું ને. જો તમને શું લાગે છે કે અત્યારે ડીજે અને અર્બન મ્યુઝિક આવ્યા તો એનાથી લોક, અને સમજો કે અત્યારે આજે કહેવાય ને ઓલા લોકગીતની કોન્સર્ટ ને એ બધો જમાનો આવી ગયો છે, તેમાં ડાયરા શું ઓછા થવા મળશે કે એમાં તમારું શું કહેવું છે? નહીં, લોકગીતોનું જે માત્રા છે એ જે ઓછી પ્રમાણે હું અત્યારે નોટિસ કરું છું, હમ મારી મતી પ્રમાણે, મારા અંદાજ પ્રમાણે જે હું નોટિસ કરું છું એ પ્રમાણે કોન્સર્ટ થાય છે તો એવા થવા જોઈએ કે મા બાપ દીકરી સાથે જોઈ શકે, સાથે નિહાળી શકે. કારણ કે આપણી સંસ્કૃતિ છે એને આપણે નહીં જાળવશું તો કોણ નહીં જાળવે? કોણ જાળવશે? બરાબર છે. અત્યારે અમે હિન્દી ગીત ગાઈએ છીએ હમ પણ સામે એવા વ્યક્તિઓ હોય છે કે જે ભાઈ અટેન્ડ કરી શકે છે અને એવી જગ્યા હોય છે બરાબર છે. જ્યાં ગાઈ શકીએ છીએ. બિલકુલ. તો કોન્સર્ટ એવા છે, આપણા આદિત્યભાઈ આપણું ઘરેનું છે, આપણું રતન છે, એ કોન્સર્ટ કેવા કરે છે, હાર્દિકભાઈ દવે છે, બધા જે કોન્સર્ટ કરે છે કેવા કરે છે કે ભાઈ બેન માં દીકરી જે સાંભળી શકે ને એમાંથી કંઈક શીખી શકે. બરાબર છે. અને આદિત્યભાઈ ની લોકો ગાય છે એ આપણી સંસ્કૃતિનું જ ગાય છે. એટલે કોન્સર્ટ હોવા જોઈએ તો એવા હોવા જોઈએ. ડીજે વાગે છે તો એમાં ગીત એવા વાગવા જોઈએ કે ભાઈ એમાં કંઈક ભાવ પ્રગટ થાય. બરાબર. આપણી સંસ્કૃતિ હોવી જોઈએ. હા એ વાત બરાબર તમારી. એટલે ઈ હોવું જોઈએ. અને લોક ડાયરા કોઈ દી બંધ ના થઈ શકે. કારણ કે આદિકાળથી ભજન છે, આદિકાળથી ચાલુ આવે છે અને ચાલુ જ આવવાનું. આપણી સંસ્કૃતિ છે એ અનાદિકાળથી ચાલુ જ આવે છે. વાહ ભાઈ વાહ. એ કોઈ દી બંધ કે ઓછું નથી. કોઈ દી ટ્રેન્ડ વધશે હવે. જે આવે છે અત્યારે નવું જે આવે છે ઈ સ્ટોપ થઈ શકે પણ એ ના થાય. તમને કોન્સર્ટ વધારે ગમે કે ડાયરો વધારે ગમે? હું અત્યારે તો ડાયરા કરું છું વધારે, એટલે મને ડાયરા પણ બહુ જ જલ્દી કોન્સર્ટ કરવાના છે. તો આ નવરાત્રી આવે છે એમાં શું આયોજન છે? નવરાત્રીનું થોડું સસ્પેન્ડ છે. અરે શું વાત છે. ચાલો પણ બહુ જ વહેલા હું ડિક્લેર કરીશ. બહુ જ વહેલા. પણ મોટા પાયે કરવાના છો? અને મારા કરતા મારા ધાર્યા પ્રમાણે વધારે છે, ઘણું વધારે છે. જબરદસ્ત. અને ખૂબ કૃપા થઈ છે આ વખતે. જબરદસ્ત. અને જે સિટીમાં થવાનું છે એ સિટીના લોકો બી આઈ થિંક નહીં, આઈ એમ શ્યોર બહુ રાજી થશે. અને આ વખતે પૂરા જોશથી. પાસ મળે કે ના મળે, આપણે સરના કોન્સર્ટ ક્યાં છે તો આપણને અત્યારે કહેતા નથી. હા બરાબર.
તો આપણે એનું લાઈવ તો સાંભળી જ શકીએ ને, નવરાત્રી અત્યારે તો કરી શકીએ ને આપણે. બરાબર છે. એક સર મસ્ત મજાનું ગરબો કોઈ અમને પાછું પાસનું કહી દેજો એટલે થોડુંક વેન કરવા થાય. ઓ માં હો હે માં હે માં એ તારો ગઢ રે હો તારો ગઢ રે ચોટીલો બતાવ મોરી માં તારો ગઢ રે ચોટીલો બતાવ મોરી માં ગઢ ચોટીલે રમે ચામુંડ માં મારી ગઢ ચોટીલે રમે ચામુંડ માં તારો ગઢ રે ચોટીલો બતાવ મોરી માં ગઢ ચોટીલે રમે ચામુંડ માં મારી ગઢ ચોટીલે રમે ચામુંડ માં. વાહ બે જબરદસ્ત. એક મોગલ માનું ગીત. હા, મારી જર્નીની જ્યારે શરૂઆત થઈ ત્યારે મોગલધામ ગઢશીશ આઈ શ્રી જોતબાઈ માનું ધામ છે, ત્યાં મને કીર્તિભાઈ યારે પહેલી વાર મુલાકાત થઈ. હા હા રૂબરૂ. બરાબર છે. પહેલી વાર કીર્તિભાઈ મારી ઓળખાણ કરાવી, જે ભુજના ખૂબ જ મોટા ઓર્ગેનાઇઝર અને બધા જ કલાકારોને આગળ લાવ્યા છે એવા શૈલેષભાઈ જાની, શૈલેષ દાદા, એમણે કીર્તિભાઈ સાથે ઓળખાણ કરાવીને કીર્તિભાઈને કીધું કે ભાઈ આ રાજ ગઢવી છે. અને કીર્તિભાઈ સાથે પહેલા વાત બી કરી હતી એમણે મારી સામે સ્પીકરમાં રાખી. હવે એમનો અવાજ સાંભળ્યો તોય ડર લાગે. જબરદસ્ત. એમનો એવો અવાજ, હા બેટા જય મોગલમાં બોલ ભારી અવાજ. તો ત્યારે હું ગયો, ત્યારે પહેલી વાર મુલાકાત થઈને ત્યારે મેં મોગલમાંનો આ ભાવ ગાયો હતો. પરેશદાનભાઈનો છે અને કવિ કેદાન મામાએ લખેલો છે. બેઠી તું બિરદાડી મોગલ આપ્યા તે પરમાણ જો ખંખેરી ને ખોડેલી બચાવ્યા તોડા બાળ જો કેદાન કે બિરદાવ મોગલમાં ઓ કેદાન કે બિરદાવું મોગલમાં એ તોડા વારણા લઉ વારંવાર મચ્છરાડી મારી માવડી રે માતું કરતી અમારા રે કામ મોગલ કરતી અમારા રે કામ. એક શબ્દમાં તાકાત છે. એક એક શબ્દ પકડો ને તેમ થાય કે નહીં આ શબ્દોથી આપણે જે કામ બધા પાર પડે છે ને એમ થાય કે નહીં આમથી જ પડે છે. અમે તમારા ઘણા પ્રોગ્રામ બી જોયા છે, તમે કચ્છમાં બી કરો છો, તો કોઈ એક કચ્છીમાં થઈ જાય? હા, સિંધી કાફી છે જે કચ્છમાં અત્યારે ખૂબ ગવાય છે અને મારો જખોમાં પ્રોગ્રામ હતો, ઓધવધામ જખો, ત્યાં મેં આ ગાયું હતું અને બધા ખૂબ વધાવ્યું છે. એને એક કડી સંભળાવું. એ મુજો ખટ્ટી આયો ખેર સા ઓ જમાલો ઓ મુજો જમાલો જતન સા ઓ જમાલો અરે મીઠડા માળું કછડે જાયાર ઓ જમાલો અચ્છા માળું કછડે જાયાર ઓ જમાલો તારા ડુંગર કચ્છ જા ઓ જમાલો તારા મેઘમરાર બેલી ઓ જમાલો રાણા પૈ જમાલો ઓ જમાલો
નાની જમાલો મીઠડા માળું કછડે જાયાર ઓ જમાલો મીઠડા માળું કછડે જાયાર ઓ જમાલો. મતલબ શું થાય? મને વધારે ખ્યાલ નથી પણ એક જ કડી જે આવે છે ને મીઠડા માળું કછડે જાય હા એટલે મીઠડા એટલે મીઠા માણસો, સારા સ્વભાવના માણસો. આપણે જેમ કેમ ગામડાની વાત નીકળી તો ભાઈ ગામડાના ભાવવાળા માણસો, એમ ભાવવાળા મીઠા માણસો એમ. બરાબર. એટલે મીઠા માણસો કચ્છના બધા વતનીઓ જે છે બધા મીઠા માણસો. મીઠા માણસો છે. જબરદસ્ત જબરદસ્ત. કેમ કે જેમ જેમ આપણી ભાષા ફરે છે, કહેવાય ને કે બાર ગાવે બોલી બદલાય, એ રીતે બધાનો સ્વભાવ એક અલગ અલગ નેચર હોય છે. એટલે કારા ડુંગર કચ્છ જા, કાળો ડુંગર કચ્છમાં આવ્યો છે. પછી કારા મેઘ એટલે વરસાદ, કારણ કે કચ્છનો વરસાદ ભૂકા કાઢી નાખે. અત્યારે તમને વરસાદ કેવો નડ્યો આટલી બધી જર્નીમાં? મોસ્ટ ઓફ વરસાદ નડ્યો તો ના કહેવાય, પણ વરસાદ અમારી સાથે જ રહ્યો છે શું વાત સુરત છે? થી અમદાવાદ સુધી કન્ટિન્યુ. વરસાદ જોઈને તમને કયું ગીત યાદ આવે? ઓહો, હમણાં જ એક ગીત ગાયું છે મેં, તોરણિયા. તોરણિયા રાણા બાપુના સાનિધ્યમાં લોકડાયર હતો ત્યારે લાભ મળ્યો હતો ત્યારે આ ગીત ગાયું હતું. મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર, ચમકી વીજળીને લાગે નો ડર. મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર, ચમકી વીજળીને લાગે નો ડર. કેમ કરી જાવું એને મળવા, એ મળવા, કેમ કરી જાવું એને મળવા. સર આ ગીત ગાયું ને તો પછી મને એક યાદ આવ્યું કે મેં સ્કૂલમાં વર્ષા ગીત સ્પર્ધા હોય ને ત્યારે મેં આ ગીત ગાયું. રેન્ક નહોતું આવ્યું, બધા ભાગી ગયા હતા બધા. એટલે શું કે આપણો અવાજ એટલો સુરીલો ને એટલે જબરદસ્ત. તો અત્યારે તમે ઘણા બધા મતલબ લોક ડાયરા ને બધું કરેલું છે, તો કોની સાથે સૌથી વધારે જુગલબંધી કરવાની મજા આવે તમને, અને કોની સાથે બાકી છે હજી એમ કે ભાઈ એકવાર તો કરવી છે? ઘણા બધા કલાકારો સાથે જુગલબંધી કરી છે. હા હા. મોસ્ટ ઓફ કલાકારો સાથે, કારણ કે અત્યારે બધા કલાકારો છે બધા એક સાથે મળીને બધા કામ કરે છે અને બધા એકબીજાને સમજીને પબ્લિકને આનંદ કરાવતા હોય છે, શ્રોતાને આનંદ કરાવતા હોય છે. કારણ કે શ્રોતા છે ભગવાન છે, અને શ્રોતાને ભગવાનને રીઝવવા માટે કલાકાર કંઈ બી કરે છે. ક્યાં વાત. એને જે અનુકૂળ પડે છે, બરાબર છે, એની જે લિમિટમાં આવે છે બધું કરે છે. કારણ કે ભગવાનને રીઝવવા માટે આપણે શું ના કરી શકીએ. બરાબર છે. બહુ મોટો ભાવ છે, તમે શ્રોતાને ભગવાન કહો છો, બહુ મોટો ભાવ છે. જી શ્રોતા ભગવાન છે, કારણ કે અમે એના લીધે છીએ. આજે કોઈ સ્ટેજ ઉપરથી અમે નીચે ઉતર્યા છીએ તો 20-25 જણા, 30 જણા, 40 જણા ફોટો પડાવવા આવે છે, એમનો ભાવ છે પ્રેમ. જબરદસ્ત. હા, એટલે એના લીધે આગળ અહીંયા છીએ. બાકી તો ભાઈ કોણ સાંભળે છે? એટલે એનો પ્રેમ છે બધાનો. બરાબર છે. અમે અહીંયા પોડકાસ્ટમાં આવીને જ વાતો કરીએ છીએ. હા બરોબર. બાકી ઘરે કાંઈ આપણી ઓડિયન્સ બી જોવે જ છે હું તમને કેટલો પ્રેમ કરું છું ને. ના, એ વાત સાચી છે તારી. પાણી પી લો. તમારો ફ્યુચર પ્લાનિંગ શું છે? તમે કોઈ નિયર બાય આલ્બમ સોંગ કે એવું કંઈ લોન્ચ કરવાના છો? હમણાં જ રેકોર્ડિંગ કર્યું છે, અને ઈ રેકોર્ડિંગનું શૂટ હું જે લંડન જાઉં છું ફર્સ્ટ ટાઈમ, ત્યાં મારું શૂટ છે. અરે વાહ. હા, અને એ બી મનીષભાઈએ જ રાખ્યું છે. અચ્છા, જબરદસ્ત. મનીષભાઈ કે આપણે શૂટ કરવાનું છે ભાઈ, તમે કંઈક શૂટ રેકોર્ડિંગ કર્યા હોય. એટલે અમે દ્વારકાધીશને વિનોદતો એક ભાવ કવિ સિદ્ધે લખેલો છે, એમની એક જ કડી, હજી જો કે આલ્બમ સોંગ રિલીઝ નથી થયું, પણ ત્યાં જઈને પછી શૂટ કરીને એની એક કડી સંભળાવી દઉં પ્લીઝ. હો હો તારું દેવળ દ્વારિકા ધામ રે હે સુંદર શામળિયા, હે તારું ગુંજે નવખંડમાં નામ રે હે સુંદર શામળિયા, હે તારું દેવળ દ્વારિકા ધામ રે હે સુંદર શામળિયા. જબરદસ્ત. સુપર હિટ થવાનું છે. બધાનો પ્રેમ. આમાં ખૂબ મહેનત કરી છે અને સારી રીતે
જબરદસ્ત. કેમ કે આમાં ભાવ પણ પ્રગટ થાય છે અને શું કે આ જે જનરેશન છે ને જી. એ લોકોને બી ઇન્સ્પાયર કરે છે. કરે છે. જબરદસ્ત. બહુ મસ્ત ગીત છે. બહુ મસ્ત. કારણ કે આપણી લોક સંસ્કૃતિમાં 33 કોટી દેવતામાં જેટલો કૃષ્ણ પરમાત્મા ગવાણો છે એટલો કોઈ દેવ નથી ગવાણો. નથી ગવાનું. બરાબર છે. કાનુડાને વીણવા જ છે બધાય. હા 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 એટલે તો આપણને પ્રેમ કરતા અત્યારે આવડે જ, બાકી ના આવડે. બરાબર પ્રેમ છે. કરતા બી શીખવાડ્યું, તોફાન કરતા બી શીખવાડ્યું, કઈ હાલતમાં કઈ જગ્યાએ કેવી રીતે રહેવું ને એ બધું જ આપણને કૃષ્ણમાંથી મળી જાય. મળી જાય. 100%. જબરદસ્ત જબરદસ્ત. તો આપણે આખી મતલબ કે હિન્દી ગીત એક હા, એ બી જરૂરી છે. એક હિન્દી ગીતની ફરમાઈશ છે મારી. વાહ. એક હિન્દી ગીત હમણાં જ ખૂબ એમાં બી પ્રેમ મળ્યો છે. ઓ દમ નાલ દમ ભરાંગી રાજ આવે, દમ નાલ દમ ભરાંગી રાજ આવે, જીવે કવિંગા કરાંગી રાજ આવે, જીવે કવિંગા કરાંગી નાજ આવે, ओ तेरे नाल में मरांगी राज आवे, तेरे नाल में मरांगी राज आवे, जीवे कविंगा करांगी राज आवे, जीवे कविंगा करांगी राज આવે. હો કેટલું અલગ નામ, કેટલું સીધું આકર્ષિત થાય હાર્મોનિયમ સાથે, હાર્મોનિયમ સાથે અલગ જ રીતે અલગ જ હોય. ટ્યુનમાં મજા આવે. મજા આવી જાય એમ. અત્યાર સુધી તમારે સમજો કે આપણી પાસે ઘણા આર્ટિસ્ટ છે ને હવે તો બધા તમારા સિનિયર જ હશે, હા, બધા. કેમ કે તમે અત્યારે જે છો એના હા. કરતાં તો બધા સિનિયર જ બધા હશે. સિનિયર છે. તો સમજો સિનિયર આર્ટિસ્ટમાં સપોર્ટ કોનો વધારે રહ્યો છે? બધા જ કલાકારો, બધા જ જેટલા મને ઓળખે છે, જેટલાને હું ઓળખું છું, બધા જ કલાકારોનો ખૂબ જ સારો સપોર્ટ હોય છે અને રહે છે અને આપે છે, પ્રેમ એટલો આપે છે. પણ એક વાત મેં હજી ક્યાંય આ કરી નથી, કે કંઈ ઇન્ટરવ્યુમાં કે ક્યાંય પોડકાસ્ટમાં ક્યાંય કરી નથી, આ ફર્સ્ટ ટાઈમ કરું છું. કીર્તિભાઈ મારા ગુરુ, એમણે મને થોડાક સમય પહેલાં જ 9મા મહિનામાં અચ્છા. મને મોકલ્યો હતો રિયાલિટી શોમાં મુંબઈ. અરે વાહ. જે હકીકતમાં શો હું ત્યાં ગયો પછી ખબર પડી કે એ શો છે કૈલાશ ખેરજીનો. ઓહો. હા, અને કીર્તિભાઈને કોલ આવ્યો કૈલાશ ખેરજીનો પહેલા કે ભાઈ તમારો કોઈ શિષ્ય, आपका कोई शिष्य हो तो भेजो यहाँ पे, हमारा रियलिटी शो है, उसमें गुजराती आर्टिस्ट चाहिए फोक का. તો કીર્તિભાઈ સવારના 9 વાગે મને કોલ આવ્યો કીર્તિભાઈનો. હવે આમાં મારે તો એવું છે, અત્યારે જનરલ બધા કલાકારોને કે એમના કોઈ ટચમાં છે, એમને બધાને એવું હોય કે ભાઈ ફોન આવે ને ફોનમાં લખ્યું હોય ને કીર્તિભાઈ કે કીર્તિ સર કોઈ બી લખ્યું હોય ને તો આમ પહેલા હાથ રૂજ કીર્તિભાઈ એમ લાગે આપણને કે ભાઈ ઓહ અત્યારે. અને એ સવારના 8:30 વાગે જ્યારે હું રિયાઝ કરતો હતો ત્યારે કીર્તિભાઈનો કોલ આવ્યો મને કે બકા ક્યાં છો? મેં કીધું ભાઈ ઘરે છું. ને આવી રીતનું મને કે કોલ આવ્યો છે કૈલાશ ખેરજીનો ને એણે કીધું છે કે આપકા કોઈ શિષ્ય હો તો ભેજો. તો એ કે તારે જવાનું છે અર્જન્ટમાં અને મને કે આજ રાતે જ તું નીકળી જા. એટલે હું એ જ દિવસે કાંઈ બી મોગલમાનું નામ લઈ ગયા, ડાયરેક્ટ બસમાં અમે બંને ભાઈઓ વહી ગયા અને ત્યાં પછી શોમાં અમે ગયા હતા. એટલે કીર્તિભાઈએ આ મને એક ચાન્સ આપ્યો હતો જબરદસ્ત. રિયાલિટી શોનો, જબરદસ્ત. જે કૈલાશ ખેરજીનો હતો. શું વાત છે. ભારત કા અનમોલ રતન ભારત કાનમલ લીધા. ઓહ, ઓકે. શોનું નામ છે. સુપર. હા, એક એ હતો અને બીજો હતો ભારત કા અમૃત કલશ, જે કૈલાશ ખેરજીનો હતો. બરાબર. ઓકે. એટલે એમાં ચાન્સ. બહુ જબરદસ્ત ઓપોર્ચ્યુનિટી આપી. બરાબર. જી, તો બિલકુલ. એ ઓપોર્ચ્યુનિટી મતલબ તો એ રિયાલિટી શોમાં પછી આગળ કન્ટિન્યુ થયું કે પછી કઈ રીતનું છે એમાં? એ મારા બેડલક હતા, અચ્છા. કારણ કે હું ત્યાં ગયો, મેં આખું શો પ્લેટફોર્મ જોયું આખું, ત્યાં રિયાઝ કરાવ્યો કે ભાઈ આવી રીતનું શું તમે ગાવાનો છો, A to Z બધું ક્લિયર કર્યું. કીર્તિભાઈ સાથે વાત કરી, કીર્તિભાઈ મને થોડી સલાહ આપી કે આવી રીતનું આવું છે. બરાબર છે. પછી એ લોકોએ ટાઈમ મેં પૂછ્યું ભાઈ મારે કેટલો ટાઈમ અહીંયા સ્પેન્ડ કરવાનો છે, મારે કેટલો ટાઈમ મારે આમાં ફાળવવાનો છે. એ લોકોએ મને 2 મહિના કીધા, ઓહ. 2 મંથ 2 મહિના કન્ટિન્યુ ત્યાં જ રહેવાનું. કન્ટિન્યુ ત્યાં રહેવાનું. ઓકે. અને આઈ થિંક ફેબ્રુઆરી કે માર્ચમાં 12th ની એક્ઝામ એક્ઝામ આવે. બરાબર છે. હા, એટલે
2 મહિના 3 મહિના મારે ત્યાં રહેવાનું. મારે 43+ પ્રોગ્રામ હતા લોક ડાયરા બરાબર. અને એ બધું હતું. તો મેં કીધું ભાઈ આ તો અઘરું થઈ ગયું યાર. કીધું એક તો કીર્તિભાઈ મોકલ્યા છે, બરાબર છે. પ્લસમાં આટલા પ્રોગ્રામ છે, પ્લસમાં લોકો આટલો ટાઈમ માંગે છે, કેવી રીતના? બરાબર છે. પછી રાતના 1:30 વાગે કીર્તિભાઈને કોલ કર્યો મેં, રાતના 1:30 વાગે. હા હા હવે ઈ વ્યક્તિને રાતના 1:30 વાગે કરવું એટલે હા બરાબર છે. બહુ જ અઘરી વાત કહેવાય. અઘરી વાત કહેવાય. હા બરાબર. શિયાળાના 2:30 વાગે આપણે સ્વિમિંગ પુલમાં ઠેકડા માર્યા જેવું થાય. થોડી હિંમત રાખવી પડે કે ફોન કરું કે ના કરું, કેટલા તો વિચાર પણ હા આવી વિચાર આવે આવે આવે. એટલે હજી તો ટર થયા તો ઉપડી ગયો. જય મોકલ બકા બોલ શું થયું? મેં કીધું ભાઈ આવી રીતનું છે, આ લોકો 2-2.5 મહિના માગે છે અને મારે આટલા પ્રોગ્રામ. તો એ વ્યક્તિએ પેલા તો બધું પછી પૂછ્યું. પેલા મને એવું કીધું કે તારા આટલા પ્રોગ્રામ તું કરે છે? હા એટલે શોક થઈ ગયા એમ કે તું આટલા પ્રોગ્રામ કરે છે? મેં કીધું ભાઈ હા. મને કે તું કે અત્યારે અમદાવાદ આવી જા, એ લોકોને કહી દે કે હું એ લોકોને કહી દઉં છું. બરાબર. એટલે એવી રીતનું થઈ ગયું. જબરજસ્ત. શો ચૂકી ગયા. ચૂકી ગયા. એનાથી મોટા શો બસ કંઈક કેમ કે તમારે રિયલ લાઈફમાં કરો ને તો એ રિયાલિટી શો હતા, તો રિયાલિટી શો ને રિયલમાં કેમ કે તમે ત્યાં રિયલ લાઈફમાં જીવ્યું રિયલ લાઈફમાં જીવો છો. કેમ કે એટલે એટલા કંઈક સારું થવાનું હોય તો જ એટલા શો આવે છે, એની સામે તમારા રિયલ એટલા પ્રોગ્રામ હતા, તો રિયાલિટી કરતા તો તમે રિયલ લાઈફમાં છીએ. રિયલ લાઈફમાં જી, છે. જી, બિલકુલ, બિલકુલ. બરાબર છે. અને જે તે સમય આપણને એવું થતું હોય કે યાર મારાથી મિસ થઈ ગયું આમ, હા પણ એ અત્યારે ખબર પડે પાસ્ટ જોવો ત્યારે કે યાર પરફેક્ટ જે તે perfect થયું, બરાબર થયું છે. કેમ કે એટલે એ જે 43 પ્રોગ્રામ હતા એમાંથી જ મને વધારે હા મેં તમને વાત કરી ને, હું ઇન્સ્ટાગ્રામમાં જે લોકડાઉનમાં યસ યસ. એ લોકડાઉનમાં હું ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થતો. આ તમે જે વાત કરી હતી એ લાઈવ ઇન્સ્ટાગ્રામ લાઈવમાં તમે લાઈવમાં અમે કરતા? ઓકે. કારણ કે તારા તો પ્રોગ્રામ તો કોઈ હા, બરાબર ઘરની છે. બારે મોર બોલતા હતા. હા મોર બોલે. એનો બહુ ફેમસ હતું ને, મોર બોલે. એટલે એવું જ હતું બધું. અમુક તો પરિણીત એવા હતા કલાકારો નહીં પણ બધા જનરલ ઘરે રસોઈ બનાવતા ને બધું સારી રીતે શીખી ગયા હતા, વાસણ ઉટકતા ને. તમારે કઈ એવું? નહીં મારા લગ્ન લોકડાઉન પછી જ થયા છે. અચ્છા ઓ હજી ભાગ્યશાળી નવું છે. ભાગ્યશાળી ભાગ્યશાળી. તો લોકડાઉનમાં અમે લાઈવ કરતા ને એ ત્યારે જ અમે રિયાઝ કરતા અને લોકડાઉનમાં લાઈવમાં જ બધું શીખ્યો એમ. બરાબર છે. Right. જબરદસ્ત. અત્યારે રિયાઝનો તમારો કઈ રીતના મતલબ તમે કઈ રીતના ટાઈમ ફાળવો છો અત્યારે રિયાઝ? એવું છે કન્ટિન્યુ પ્રોગ્રામ ચાલુ છે, પાછું રૂટ કાપવાનું એટલે એમાં એટલે અત્યારે તો લિસનિંગ દ્વારા બરાબર રિયાઝ થાય છે, બાકી તો હાર્મોનિયમ ઉપર કે તાનપુરા દ્વારા નહીં થતો. બરાબર છે. આટલું બધું ટ્રાવેલિંગ બી હોય છે, તો પછી તમારું ગળું ક્યારે એવું થયું કે પ્રોગ્રામ દરમિયાન ના ચાલ્યું હોય મતલબ કે ખરાબ થઈ ગયું છે, શરદી થઈ તો ગઈ? એને કઈ રીતે મેન્ટેન કરો? એમાં એવું છે કહી દો, મને 5 સ્ટાર બહુ ખાવી ગમે અરે એટલે ચોકલેટ હું પહેલા બહુ ખાતો. હા મને કચ્છમાં છે ને પર મંથ 1700 રૂપિયા સ્ટાઇપેન્ડ મળતું. હા એમાંથી મંથમાં હું 700 રૂપિયાની ચોકલેટ ચોકલેટ ખાતા? વાહ ભાઈ. દરરોજ 20-30 રૂપિયાની ચોકલેટ ખાવાની, 10 રૂપિયાની ચોકલેટ ખાવાની. એટલે 5 સ્ટાર કોક વાર ખાઈ લીધી હોય ને તો એવું લાગે કે ભાઈ ગળામાં ઇફેક્ટ થાય છે, પણ માતાજીની કૃપાથી, મોગલમાના આશીર્વાદથી, મા બાપની કૃપાથી કાંઈ હજી એવું થયું નથી કે ભાઈ ગળું બગડ્યું હોય કે ભાઈ સ્ટેજ ઉપર ખરાબ લાગ્યું એવું. જબરદસ્ત. રૂટમાં ગાડીમાં સુવાનું હોય ત્યારે આરામ જ હોય, ત્યારે એવું કઈ ઉપાધિ ના હોય. અને મારા ભાઈને અમારે ભીમમામા સાથે હોય છે, એ બધાને મારો એક માઇનસ પોઈન્ટ એટલો નડે છે, મને એસી વધારે ના ગમે. અચ્છા. એ લોકોને ગરમી એ લોકોને ગરમી થાય ને મને ઠંડી લાગે, બોડી વીક રહ્યું એટલે એવું ચાલે રાખે. પણ ગળુમાં સારું રહે છે રૂટ, કારણ કે રૂટ એટલો કાપવાનો હોય તો બી. બરાબર. અચ્છા, તો આ ફ્રી ટાઈમમાં તમે શું મેજરલી કરવું ગમતું હોય છે તમને તમારા ફ્રી ટાઈમમાં? પહેલા તો મૂવી બહુ જોતો, અચ્છા. પણ અત્યારે મૂવી બંધ છે સાવ. બરાબર. એટલે અત્યારે તો એટલું દોડાદોડી વધી ગઈ છે કે ભાઈ જ્યારે ફ્રી પડું છું ત્યારે મમ્મી પપ્પાને કોલ કરી લઉં છું. બરાબર. અને લિસનિંગ મ્યુઝિક સાંભળું છું. બરાબર. આરામ થોડો વધારે કરું છું. બરાબર છે. જબરદસ્ત. તો તમે જે લોક સાહિત્યની અમુક વાતો છે, ગીતો છે, તો એ બધા તમે સાંભળતા રહ્યો છો અલગ અલગ? હા સાંભળે. બરાબર. હા, એટલે એમાંથી એટલી ટ્રાય કરીએ છીએ કે જેટલું અમે ગાઈએ તે મોઢે ગાઈ શકીએ. બરાબર છે. વિધાઉટ બુક એટલી ટ્રાય કરીએ છીએ. બરાબર. પછી તો માતાજી. એમાં ડાયરાની કોઈ પ્રેક્ટિસ કરીને મતલબ તમે વિચારીને જાઓ કે ભાઈ આટલા આપણે તો આજે ગાશું, કે પછી ઓન ધ કોટ જ આવે? કઈ રીતનું હોય છે? એમાં એવું છે ઉગે ને કોઈ નો ભૂગે. હા બરાબર. ઉગે ને કોઈ નો ભૂગે એટલે એવી રીતનું જ બધું થાય છે. ઘણી જગ્યાએ એવું હોય છે, ઘણી જગ્યાએ પ્રેક્ટિસ કરવી પડતી હોય છે આગલા દિવસે ફૂલ નાઈટ કે ભાઈ શું ગાશું, કાલે શું થશે. અમુક પ્રોગ્રામ એવા હોય ને કે ભાઈ સામે કોઈ એવો વ્યક્તિ આવેલા હોય, બિલકુલ,
અમુક એવો પ્રોગ્રામ હોય કે ભાઈ સામે પબ્લિક અઢળક બેઠું છે, લાખ 1.25 લાખ પબ્લિક બેઠું છે. બરાબર છે. મેં 2000 પબ્લિકમાં બી ગાયું છે અને 2 લાખ પબ્લિકમાં અરે ગાયું વાહ. છે અને 200 પબ્લિકમાં બી ગાયું છે ને 20 માણસમાં બી ગાયું. ગાયેલું છે. બાપ રે બાપ. હા, એટલે એવી રીતનો એક્સપિરિયન્સ ધીમે ધીમે થતો રહે. હમ. એટલે એ પ્રમાણે રિયાઝ કરતા હોય કે ભાઈ આજે આ ગાશું, આજે આ ગાશું. મનમાં વિચાર રાખ્યો પણ હાર્મોનિયમ લેવાનો ટાઈમ ના મળે, ના મળે. રૂટિન કાપવાનું હોય. બરાબર છે. આજે સુરત હોય, મારે 2 મંથ એવું થયું છે, 2 યર એવું થયું છે, હમ 3 દિવસ સેમ 3 દિવસ એવું થયું. હમ. ભાઈ 1 દિવસ મુંબઈ, હમ. બીજો દિવસ રાજકોટ ને ત્રીજો દિવસ ખેડા. ઓહ, સેમ ટુ સેમ નેક્સ્ટ યર માં એવું થયું. બરાબર. પેલો મુંબઈ, બીજો રાજકોટ, ત્રીજો ખેડા. ખેડા. હવે વિચાર કરો, મુંબઈ થી રાજકોટ જવાનું, રાજકોટ થી ખેડા, ત્યારે તો ફ્લાઇટ બ્લાઇટ કઈ બરાબર. આ તો ગાડીઓ સારી આવી ગઈ છે આપણે. બરાબર. પેલાના બધા હતા એ લોકો તો કેમ જતા એ આપણને બધી બરાબર. ખબર જ છે. ટીમનો કેવો સપોર્ટ છે તમારે? મારી ટીમનો બહુ જ સારો સપોર્ટ છે, હમ ખૂબ જ સારો. કારણ કે કલાકાર એમને કોઈ દી હવે સ્ટેજ છે હમ. એમાં કલાકાર એમનો માઇક લઈને ગાય છે તો કેવું લાગે યાર? બરાબર. પબ્લિક ને કઈ ગમશે નહીં. હમ. કારણ કે મોર પીછાવીને એમનો હોય તો ઈ જોવો ગમે? લાગ્યા જાય, ઓળખી નો કે મોર છે. મોર છે. પીછા હોય તો ડાયરેક્ટ નજર ના જાય, વાહ ક્યાં વાત હે, ફોટા પાડે. એમાં મારી ટીમ છે એ અમારો શણગાર છે. હમ. બરાબર. મારી ટીમ જેટલું વર્ક કરે છે એ બધું દિલથી વર્ક કરે છે અને કલાકારને કોઈ દી નબળો પડવા નથી દેતું. હમ. એ ટુ ઝેડ કોઈ બી સાજિંદા હોય છે. અને મારી એક અંગત સલાહ છે કે ભાઈ કોઈ બી આર્ટિસ્ટની જેટલી વેલ્યુ થાય છે એટલી જ સાજિંદા જે છે અમારા એમની વેલ્યુ થવી જોઈએ. કારણ કે એમનો 70% ફાળો એનો. કેમ કે પબ્લિકની ઓન ડિમાન્ડ ક્યારે શું આવવાનું ખબર નહીં ને. આપણે કઈ ગાતા કઈ ઓર હોય ને કઈ આવે પાછળ. એટલે એવું બરાબર એટલે છે. ટીમનો ખૂબ ટીમનો સપોર્ટ છે ત્યારે જ આ બધી વસ્તુ પોસિબલ થઈ શકે છે. જબરદસ્ત. આજે તો સમજો ને કે કાલે સાંજે તમે આટલો સરસ ડાયરો ને કરીને આવ્યા છો, હા. આટલા સવારમાં આપણે સમજો કે 6 જણાની ટીમ છે તો એક મિની ડાયરો તો આપણે અહીંયા જ અત્યારે કરી દીધો, એક એડ ઓન થઈ જશે. હા, એ તો તે કેમ કે આપણે ક્યાં કોઈ ક્વેશ્ચન કેવું કીધું હતું કે ના અમે આ આ તૈયાર કરીને પૂછીશું એમ. ઓન ધ કોટ જ બધું આવ્યું. ઓન ધ સ્પોટ જ આવે બધું. કીધું ને ઉગેન કોઈ ના પૂછે. પગે ના આવે ને કોઈ ન પગે. બરાબર છે. તમે સમજો કે આટલું બધું ટ્રાવેલિંગ ને બધું રહે છે તો તમને કારનો કેટલો શોખ? મને કોઈ આંકવા જ નથી દેતું. હા. કે ભાઈને શોખ છે એટલે ભાઈને હા, એટલે એમાં એવું છે, અમારી સાથે ભીમમાં આવે છે, દરબાર છે, કાઠી દરબાર છે, પોતે મંજીરા વગાડે છે, લગન ગીત ગાય છે. અરે વાહ. અને આપણે કહેવાય ને દેશી ભાષામાં, જો કે મારા મામા છે પણ બહુ અંગત રિલેશન છે, એટલે આંદ્રીપાનું જે કહેવાય હા, એ બધું એ કરે છે. લગન ગીતો ગાય છે, મંજીરા વગાડે છે, પેડ વગાડે છે. એટલે ઈ સાથે હોય તો ઈ બી ગાડી ડ્રાઈવ કરે. ભાઈ થાકે હોય પણ ભાઈનો નિયમ હા ડ્રાઇવિંગ સીટ ઉપર કોઈ નહીં એટલે નહીં. નહીં જ એમ. ભાઈ જ. હવે રોડ આખો 6 લાઈન છે ને રોડ ખાલી છે, ભાઈને કહું ભાઈ મારે ગાડી આંકવી છે. હા. શોખ હોય ને ભાઈ, એવું નથી કે એઝ અ આર્ટિસ્ટ બેઠું જ હા, રહેવાનું બરાબર. ગાડીમાં. ગાડી બી આંકવાની પણ નહીં નહીં એટલે નહીં. આંકવા નહીં દેવાની, નહીં આંકવા નહીં આંકવા દેવાની. એટલે પછી તો મેં કીધું કે ભાઈ હા. ઉજાગરા, તારી આંખે ઉજાગરા, હા. દીને રાત દિને રાત. તું ગાડી અકાવમાં ભીમામાં છે અને ગાડી અકાવ દે, તું આરામ કર. બરાબર. એટલે હવે તો જો કે આંકવા બી નથી દેતા. બરાબર. કઈ ગાડી લેવાનો કે કઈ ગાડી લેવાનો શોખ તમને? કે ભાઈ આ ડ્રીમ કાર છે તમારી એવું? એવું કોઈ શોખ હજી રાખ્યો નથી મેં. એ તો ભાઈને પૂછી લેશે ને, ભાઈ ચલાવશે એટલે. હા, ભાઈ ચલાવશે એટલે. પણ એવું કોઈ શોખ હજી રાખ્યો નથી. પણ જે ગાડી છે એનાથી અપજ લીધે જાય માતાજીની કૃપાથી આપણી વાહ પાસે. ભાઈ બસ એવી કૃપા, જબરદસ્ત. એવી એક ઈચ્છા. કેમ કે આ ક્વેશ્ચન તમારે ખોટો પૂછાઈ ગયો. હા. ભાઈને પૂછવાનો હતો. મને મીરભાઈને બેકસ્ટેજ પૂછી લેજો ભાઈને. એ પ્લાનિંગ તો મીરભાઈ જ મારું ના કર્યું હોય. હશે. ના હોય. બરાબર છે. મારે તો ગાડીમાં બેસવાનું. બેસવાનું પણ એ મેઇન રથ છે ને. બરાબર. ગમે તે અટવાનું હોય તો આપણે અટવાઈ જઈએ. મેઇન રથ છે. હા, મેઇન રોડ. બરાબર છે. જબરદસ્ત. સેફટી પૂરેપૂરી છે. પૂરેપૂરી. સો ઘણી બધી વાતો કરી, બહુ ના મજા જીલ, મારે હજુ એક વાત બાકી રહી ગઈ. મને ગીત નહીં સંભળાયું છે. અરે બાપ, વાલક તો વાલકનું છે વાં. એલા મેઇન ગીત બાકી રહી ગયું. અરે બાપ રે, આ તો મારે ખબર જ ના રહી બાકી રહી ગયું. તો યાર. આ આખા પોડકાસ્ટમાં બાકી રહી ગયું. તમે સૌથી પહેલા બધી જ જગ્યાએ સંભળાવો, અહીંયા મને જ ના સંભળાય. મારી ફરમાઈશ હતું પણ હવે હજુ બાકી રહી ગયું. આ એક સંભળાવી દઉં છું, ચાલો. વાલાયા તો વાલપનું છે વાણ, એને પાર તું તાર. આ તો વાલપનું છે વાણ, એને પાર તું તાર. મારી આંખે ઉજાગરા, દીને રાત. ક્યાં રમી આવ્યા કાન રાતલડી.
વાલા થોડો હરખ તો દેખાડ બળેલાને ના તું બાળ વાલા થોડો હરખ તો દેખાડ બળેલાને ના તું બાળ મારી આંખે રે ઉજાગરા દિને રાત ક્યાં રમી આવ્યા કાના રાતલડી તમે ક્યાં રમી આવ્યા કાના રાતલડી ક્યાં વાત હે, ક્યાં વાત હે, જબરદસ્ત જબરદસ્ત આજ દિન અને રાતના ઉજાગરા સફળતા તરફ લઈ જાય લઈ છે જાય છે કેમ કે અત્યારે તમે આજે ગાયું લોકોનો વાલ પણ મળે છે હા અને તમને પણ રાતના ઉજાગરા છે દિન ને રાત અને આજ આપણી સફળતા તરફ લઈ લઈ જાય જાય છે વાલા મળે છે એટલે દિને રાત ઉજાગરા થાય છે ઉજાગરા થાય છે વાલને કારણે થાય છે થાય છે બાકી ના થાય બરાબર છે અને આજે તો મમ્મી બી ખુશ છે મમ્મીને અમે કીધું કે અમારે કાલે સર જોડે પોડકાસ્ટ છે એમ તો એ ખુશ થઈ ગયા કેમ કે મારા પપ્પાનું નામ પણ રાજ રાજ છે છે. ઓકે તો રાજ મને રાજનું ગીત સંભળાવો ને રાજ મને રાજનું ગીત સંભળાવો અરે વાહ એટલે અમારા ઘરે વાગતું જ હોય છે કે બહુ મજા આવે છે ખૂબ આનંદ કરાવો તમે બરાબર જીલજુલી જમાવટની ઓડિયન્સ જીલેન જુલી હા ખૂબ જ કારણ કે રમૂજી પોડકાસ્ટ જે હોય છે એમાં ખૂબ વધારે આનંદ આવે કારણ કે આર્ટિસ્ટ કોઈ દી એને એમ ઓલું ફીલ ના થાય કે ભાઈ શું બોલશે શું થાય મોજ જે છે એ આનંદમાં ક્યાં વહી જાય કે ખબર ના ખબર જ પડે ના આપણને. પડે બરાબર એટલે છે ખૂબ મજા આવી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તમને લોકોને પણ આખા પોડકાસ્ટમાં તમે બન્યા રહે એના માટે અને થેન્ક યુ રાજ સર તમને ફરી એકવાર તમે સ્પેશિયલ ટાઈમ આપ્યો તમારો ટાઈમ લેવો એટલે ખરેખર આમ અઘરી વસ્તુ છે એમ નહીં નહીં બરાબર અને ખરેખર આનંદ આવ્યો તમને મળીને થેન્ક યુ વેરી મચ અને અમારી ઓડિયન્સને પણ એટલો જ પ્રેમ મળ્યો છે હા. તો બસ આ જ રીતે મળીએ નવા પોડકાસ્ટમાં આ જ એનર્જી અને આ જ ઉર્જા સાથે ત્યાં સુધી મહાદેવ મહાદેવ